Not coming. जय सच्चिदानंद। दीपक आनंद जी, सर्वे महात्माओं ने जय सच्चिदानंद। બોલ્યું નથી. હા, આવ્યું 10221. जय सच्चिदानंद। सच्चिदानंद। ओके पूजा बेटे, फॉलो करना त्रिमंत्र। हाँ, जय सच्चिदानंद। जय सच्चिदानंद। नमो वीतरागाय। नमो वित्रागाय। नमो अरिहंताणं। नमो अरिहंताणं। नमो सिद्धाणं। नमो सिद्धाणं। नमो आयर्याणं। नमो आयर्याणं। नमो वज्रायाणं। नमो वज्रायाणं। नमो लोये सवसाहुणं। नमो लोय सवसाहुणं। ऐसो पंचनमुक्तारो। ऐसो पंचनमुक्कारो। सर्वपावकणाशनो। सर्वपावपणासनो। मंगलाणं च सर्वेषां। मंगलाणं च सर्वेषां। परमं हवै मंगलम्। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। जय सच्चिदानंद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। સત્સંગની શરૂઆત આપણે પદથી કરીએ છીએ. ભરતભાઈ શ્રી કવડાવશે. બોલો જય સચ્ચિદાનંદ. नहीं नहीं, हाँ नहीं, 4 नंबर 4। 102 में पद नंबर 4 आत्मराम ने आया। जय जयकार वाળું પદ તો પદ હવે હમણાં નહીં। जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ। आत्म राम निहाजरी छे तो काया ना दशरथ जीवे। राम गया वनवासे प्रभाते हिसाब जो जो जीव अजीवे। श्रवण न मात पिता जो हणाया पण जाने पण दशरथ तीरे।
દુખિયા દિલના શ્વાસ નિસાસે ભૂલ ભોગવતા છાતી ચીરે જાણે યા અણજાણે થયેલી માત્ર ભૂલોનો હિસાબ ચોક્કસ ભીતની સામે જયા થડતા માથું એ ભાંગે છે ચોક્કસ રાગે દ્વેષે જીવ સ્વરૂપે ચિત્તે ખેંચીને નેગેટિવ બુદ્ધિ પ્રકાશે રૂપક થઈને વ્યૂહ બગાડે પોઝિટિવ અશુદ્ધ ચિત્તે દળ્યા પ્રમાણો એ જ બધી પૂદગલ રચના ભાવ ફળોથી આંબો લીમડો હિસાબી સાંધા આરોપણના સક્રિય કરતા સ્વભાવે પૂદગલ ને આકારે જીવ સ્વરૂપ ભ્રાંતિ રસથી ચોંટ્યો પોતે મમતા મેં દેહ સ્વરૂપ મંથરા માયા ભરમાવે છે કઈ કઈ રીતે બુદ્ધિને સર્વાગ્રહ સંગ કઈ કઈ બુદ્ધિ ડખા કરાવે ફૂટીને ભ્રાંતિ વાળી અહમ અવસ્થા તેનું વળી બુદ્ધિથી રક્ષણ પ્રકૃતિની સજડ પકડ તુર્ત બતાવી દે અપલક્ષણ તુંડ મિજાજી દ્રોણા તિરસ્કાર મિથ્યા ક્લેશો પીડનાત્મક બીજાના સુખ દેખી દાજે વિપરીત બુદ્ધિ ખંડનાત્મક મન સંત્રાસે તન કુમેળે પોતે બળતા ઘરને બાળે અહમ દુબાઈ વેર વધારે અહમ ઉકળતું બુદ્ધિ પાળે બુદ્ધિએ સીમા બાંધીને પડવા દીધું નહીં જગને આળે બુદ્ધિ ભેદે જગ વિદ્રોહો કાયમ ડંખે વાળે વાળે મહિલા રામથી જીવે દશરથ રામ થયા તો દેહથી છૂટે મન ખાદે જાણો હેતુ રામ સ્વરૂપે હિસાબ છૂટે નિજ સ્વરૂપી કહીને છૂટ્યા પોતે વર્તી જ્ઞાન સ્વરૂપે જ્ઞાન પ્રકાશે જગ કલ્યાણક દાદા ભગવન મોક્ષ સ્વરૂપે દાદા ભગવાન મોક્ષ સ્વરૂપે દાદા ભગવાન મોક્ષ સ્વરૂપે જય સચ્ચિદાનંદ સચ્ચિદાનંદ પ્રકાશો શોર્ટમાં એક જ વસ્તુ છે કાયાની અંદર જે 10 રથ છે 5 કર્મેન્દ્રિય 5 જ્ઞાનેન્દ્રિય
જ્યાં સુધી અંદર જીવાત્મા કે આત્મા હાજર છે ત્યાં જ સુધી આ બધીની વેલ્યુ છે. એક વખત અંદરના રામ એટલે કે જીવ એમાંથી બહાર નીકળી ગયો તો પછી આ ખોખું ત્યારે ને ત્યારે ઠપ થઈ જાય, પછી કશું બાકી રહેતું નથી. જેમ રામ ભગવાન હતા, એનો રાજ્યાભિષેક થવાનો હતો અને એ રાજા બનવાના હતા, પણ રાતોરાત કંઈક એવું થયું કે એમને વનવાસ થઈ ગયો અને એમને અયોધ્યાની ગાદી છોડવી પડી. એવી રીતે આપણે પણ આ દેહમાંથી મુક્તિ ક્યારે થઈ જશે ખબર પડવાની નથી. માટે જે પણ સત્કાર્યો કરવા હોય એ આજે ને આજે જ કરી લેજો, કાલ પર કશું રાખશો નહીં. કોઈ પણ ભાવ કર્યો, જાણે કે અણજાણે અનુમોદના કરી, તો એનો હિસાબ ચૂકવવાનો આવે આવે ને આવે. એ ચોક્કસ છે. આ ભાવમાં નહીં આવે તો આગલા ભાવમાં આવશે, પણ ચૂકવણી તો કરવી જ પડશે. માટે કોઈ પણ ભાવ કરતા પહેલા 100 વખત હવે વિચાર કરવો. અને જે આપણી સમક્ષ આવે છે, આંબો આવે છે કે લીમડો આવે છે, એ આપણે પોતે પેલા જે ભાવ કરેલા એ પ્રમાણે જ આવે છે. એટલે કે ગમતા સંયોગ આવે કે અણગમતા સંયોગ આવે, ગમતી ફાઇલ આવે કે અણગમતી ફાઇલો આવે, એ બધો આપણો પોતાનો જ હિસાબ છે. આપણે પેલા જે ભાવ ભરેલા એ પ્રમાણે જ અત્યારના આવી રહ્યું છે. આ જે દેહ મળ્યો છે આપણને, જે આપણી ડિઝાઇન છે, એ પેલા આપણે ચિતરેલી એ પ્રમાણે જ અત્યારના મળી છે આપણને. એવી રીતે સામેની પ્રકૃતિ બી સેમ એવી ને એવી જ છે. એ જેવી એને ડિઝાઇન કરી હતી એવી પ્રમાણે વર્તે છે. એમાં હવે કોઈ કશું ફેરફાર કરી શકે નહીં. ખાલી જ્ઞાનની એપ્લિકેશન હોય તો પ્રકૃતિ ધીરે ધીરે મોળી પડતી જાય છે. એ દાદા ભગવાનનું આ અક્રમ વિજ્ઞાન, એની આ બલિહારી છે. અને પોતાની બુદ્ધિનું હવે રક્ષણ કરવા જેવું છે નહીં. આ બધા જે તાઇફા થાય છે, તકલીફ થાય છે, એ બધી બુદ્ધિના ચલણથી થાય છે. દાદા ભગવાન કહે છે કે અમે અભૂત થઈને આ જગતને જોઈએ છે, એટલે અમે આ જગતથી છૂટી ગયા. માટે હવે આપણે પણ બુદ્ધિનું ચલણ ઓછું કરી નાખવા જેવું છે. જેનો બુદ્ધિનો પ્રકાશ વધારે હોય, ચલણ વધારે હોય, તો એની પકડ બહુ જ હોય. આમ જ હોવું જોઈએ, આમ જ હોવું જોઈએ. એ પકડમાંથી જે નીકળી ગયા એ આ જગતમાંથી મુક્ત થઈ ગયા. માટે બુદ્ધિનું ચલણ ચલાવવા જેવું છે નહીં. એટલે આ લાસ્ટ લાઈનમાં આવે છે કે પોતાનું સ્વરૂપ ઓળખાઈ ગયું અને એ પ્રમાણે વર્તો તો અંદરના રામ એમને એમ રહીએ અને પ્રકૃતિ એનાથી જુદી થઈ જાય. એવું દાદા ભગવાન જે રીતે જીવી ગયા એ દાખલો આપણને આપી દીધો. આપણે પણ એ રીતે જીવી શકીએ છીએ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કોઈ ભૂલચૂક થઈ હોય તો ક્ષમા કરી દેજો. દીપકાનંદજી, આપને કેવું હોય તો આપ બી કશું કહી શકો છો. અને આ છૂટવાનો, આ જગતમાંથી છૂટવા માટે ખાલી મનુષ્યની ગતિ જે છે એ એક જ ગતિ છે, એમાંથી છૂટી શકાય છે. અને બીજી કોઈ ગતિમાંથી છૂટાય એવું છે નહીં. મનખા દેહ જાણો હેતુ, એટલે કે આ મનુષ્યનો જે દેહ મળ્યો છે એનો મૂળ હેતુ છે કે આ સંસારના આવાગમનમાંથી છુટકારો મેળવવો. જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ, વેરી ગુડ. સરસ. બોલેલા પ્રકાશજી. તમારો અવાજ અવાજ બરાબર નથી આવતો દીપકાનંદજી, જરા ક્લેરિટી. તમારા એના શું થાય છે? ઘોઘરો અવાજ આવે છે, ક્લેરિટી નથી. જય સચ્ચિદાનંદ. હવે હા, નાઈસ. પરફેક્ટ. હવે હા બરાબર. હા, બધાને જય સચ્ચિદાનંદ. હેલો, દીપકાનંદ જય જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. हाँ जी, જે થોડા શેર કરવાનું ઓપ્શન આપ. ઓકે. ये जो आज का आया है उसमें थोड़ा सा मैं 2-4 मिनट का प्ले करता हूँ. आप थोड़ा समझ नहीं आया क्या बताना चाह रहे. दवा જેવી આપી જ્ઞાન જેવું આપી ભગવાન ભગવું જ પડે નહીં વાત કરી आवाज नहीं आती है. ये रक्षकों का कुछ बता रहे हैं, वो समझ रक्षकों का क्या बता रहे हैं. रक्षकों हैरान करे. आपको बोलना पड़ेगा. आप वो जो
मुझे सुनाई नहीं दिया आपने क्या प्ले किया, लेकिन पता नहीं चला। आवाज नहीं आई। मेरी आवाज आती है क्लियर? हाँ, आपकी आती है। इसमें इसमें तो आवाज नहीं उसमें है आती। ना, नीचे नीचे वॉइस का वो सिलेक्शन होता है, वो किया अच्छा। था आपने? हाँ, किया था। आप वो आज ही का आया आया है ना, वो आपके पास भी है वो। व्हाट्सएप में आप प्ले कर दीजिए। अच्छा, हाँ, मेरे सिक्स देखने दो मुझे। सिक्स सिक्स o'clock। मैं आपको टाइम बता देता हूँ एग्जैक्ट। तो आप वो उस टाइम से प्ले कर देंगे, आपको पता चल जाएगा। आज ही का है। जो दो आते हैं रोज, जो है, तो पहले वाला जो है 10:45। मिला आपको? मैं फॉरवर्ड करूँ? ओके, आपको मिला? एक एक मिनट, हाँ एक मिनट, एक मिनट। होल्ड ऑन। एक मिनट, एक मिनट। हाँ, यही वाला। या एक मिनट, एक मिनट, एक मिनट। हाँ, यही वाला। सिक्स पे चाहिए, 6 मिनट में। मैं तो તમને પદ્મ બે હતા વિચાર કરીને રાખે છે 6 मिनट પછી આગળ શું કહે છે? आगे कर दीजिए। 6 मिनट, सिक्स मिनट्स पे कर दीजिए। हाँ। આપણે यही ચાલ લાગે आगे कर दीजिए। તું મને કહું और- મરચું और ખાતો आगे। हाँ, आप અમને ફરે એવા જ મળે ને. અને અમે તો દવા જેવી આપી છે, જ્ઞાન જેવું આપી છે, અમારે વળવું જ પડે નહીં. નહીં. અમે ભાઈ પાછળ મૂકેલા છે ને તે એવા રક્ષકો મૂક્યા છે કે રક્ષકો જ એટલે હેરાન કરે. અમારે કશું કરવાનું ફોજ સાથે પેલી ફોજ સાથે હા હા લશ્કર સાથે ભેગું હોય. હા જા બેટા. અમારે વળવું ના પડે એવું રાખે હા કોઈને અમારે વળવું પડે નહીં. આના જેવા જરા વાંચ કાઢવી પડે પેલા જેવા તે એના સુખ ને માટે તે પાછું અમારે વે પાછું વાંચ કાઢ્યા પછી અમારે પાછું જોવું પડે. એના સારું જોવું પડે ને અમારે ત્યાં ઉધરસ ચાલતો હોય તો અમારે કરવું જ પડે. કરવું તો પડે દાદા ને કરી બીજું કોણ કરે? જો તું અહીં આવ્યો તો તું મને મળ્યો એટલે કરી શકું માટે अभी તને કઈક થવું મળવું જોઈએ. એટલે કેવા મને ભેગો થયો માટે કઈક તને મળવું જોઈએ. નહીં તો મને ભેગો क्या बताया? हाँ, अब वो रक्षक के बारे में क्या बताया? रक्षक को आप ये तो रक्षकों ने हैरान करे, ऐसा कुछ बता रहे थे। मेरे सुनने में नहीं आया वो। आपने सुना नहीं है? अच्छा, फिर एक जगह આગ पे મારી વાત છે બધી. અમને ફરે એવા જ મળે ને. અને અમે તો દવા જેવી આપી છે, જ્ઞાન જેવું આપી છે, અમારે વળવું જ પડે નહીં. મરચા બે ચાર ખાકે નહીં. અમે ભાઈ પાછળ મૂકેલા છે ને તે એવા રક્ષકો મૂક્યા છે કે રક્ષકો જ એટલે હેરાન કરે. અમારે કશું કરવાનું ફોજ સાથે કેવું ખોટું પડે, જબરદસ્ત ખોટું.
ચાર ખા કે અમે ભાઈ પાછળ મૂકેલા છે ને હા. ચેતક તે એવા રક્ષકો મૂકેલા છે કે રક્ષકો જ એટલે अभी बोलिए। आपको समझ में आया? नहीं तो रहने दे। हाँ हाँ, हाँ, क्या ये बताना? क्या क्या बताते हैं कि दादा भगवान ने ज्ञान देकर अंदर जो प्रज्ञा शक्ति जागृत की है ना, हाँ वो हमें सजाग करती रहती है, अलर्ट करती रहती है, हाँ वही हमारा रक्षण करती रहती है। हाँ। वो और वो रक्षक है। वो रक्षक जो है वो रक्षकों को भी हैरान करती है, ऐसा बोल रहे हैं वो। हाँ हाँ, वो रक्षक जो है वो मतलब ऐसा रक्षक है कि वो रक्षकों को हैरान करती है, ऐसा बोल रहे हैं जो है। नहीं ऐसा तो, अच्छा यानी आप रक्षक को भी सुनते नहीं हैं तब परेशानी होती है। अच्छा, ऐसा ठीक है। यानी प्रज्ञा शक्ति का सुनेंगे नहीं हम्म, तो फिर, वरना प्रज्ञा शक्ति तो आखिर में आपको शांत करके ही छोड़ती है। अच्छा यानी कि जब समझो कि जब संजोग का धक्का होता है हाँ तो प्रज्ञा शक्ति होने पर भी, उनकी चेतावनी होने पर भी हम उनका सुनते नहीं है, क्योंकि वो कर्म का धक्का ऐसा होता है। और जैसे वो धक्का कम होता है या बंद होता है ना, फिर वो प्रज्ञा शक्ति हमें काम करवाती है, प्रतिक्रमण करवाती है वगैरह। ख्याल में आया? ख्याल में है। एक और प्लस लास्ट पूछ रहा हूँ, 8:30 पे जाइए। 8:30 थोड़ा आगे कर दीजिए। इसी में हाँ इसी में 8:30। એને કી વાત મને ભેગો થયો મારે એવું કોઈને સુખ વર્તા છે જરા જબરદસ્ત સુખ વર્તા છે એવું કોઈને જબરદસ્ત સુખ વર્તા માંગણી નથી કરે. જો એક કઈ છે પેલી બાજુ એક બધાને વર્તે ગૌણ ભાઈ બે બીજા કહેતા શું વાત? ટાટા સ્નાન છે બધાને વર્તે. એવું સુખ વર્તા છે લોકોને. તો પછી વાર દાદાને બોલવું પડે. દાદા એવું જ આપ્યું છે કે કશું દુઃખ વર્તે જ નહીં. ભાઈને બી જ્ઞાન પેલા હજી બી સતત સ્મરણ રહે છે દાદાનું. હે? દાદાનું સતત સ્મરણ રહે છે. હજુ ગાંધી નથી કૃપા છે ને? ભગવાનની કૃપા ઉપર. ભગવાન હું તો જ્ઞાન ના મળ્યું હોય ભગવાનને દર્શન કરી ગયા બહુ જ કીધું. તો રોજ કરે છે. પણ લોકોને બધાને કઈ સમજ પડે છે? લોકો તો આપણે આપીએ છીએ કે મને તો આમાં હલાક બે ને એટલે પણ મજા નથી આવતી. અરે વાંચી તો જો રાગ એ તો કઈ નહીં વાંચ તો ખરો તો એમ કે છે કે મનની બધી જે કઈ ડિફિકલ્ટી હોય છે ને તે આની અંદર સોલ્વ થઈ જાય છે. વિપરીત બુદ્ધિની શંકા કેવી? વિપરીત બુદ્ધિ તારી સાચી બુદ્ધિની શંકા ન કે જ્ઞાની ગુરુ ઉપર કઈ શંકા ઉભી થઈ? વિપરીત બોલાવ દે. વિપરીત જાદુ ગેબી જાદુ ગેબી જેમ ગેબી અવાજ થાય છે ને ગેબી એ ગેબી જાદુ થી આ શું આ સાંભળે છે છતાં જેને અસર નહીં થતી કોઈ સાંભળે છે છતાં કઈ અસર નથી ગેબી જાદુ ગઈ જરૂર વિપરીત બુદ્ધિ થી અમે શંકા જો કરી હોત તો એ સાથે કેવી જાદુથી કહ્યું? ગેબી જાદુ ગેબી ગેબી જાદુથી સાંભળત નહીં. હા એ 100% ગુસ્સાથી સાંભળત. કેવું? 100% ગુસ્સા જ સાંભળે. यहाँ तक यहाँ तक અને પછી હા. હું આવો ને તું આવો તું નાલાયક ના આમ તેમ તો કે આમને હું તું નથી ભેદ જ નહીં પાડ્યો કે મને એમ નહીં કહ્યું કે તું આવો નો શું કે છે એવો ભેદ જીવાડ કે હું ને તું ભેદ નથી એ બાબત એ પણ અધર ઉડાડી દીધી. ગેબી જરૂર ઉડાડી દીધી એને વાક્ય પણ બહુ કિંમતી લાગ્યું એટલે પછી મને તો બહુ ઊંચું લાગ્યું. છે જ. हाँ आप बताइए। गैबी जादू मुझे नहीं समझ में आया, क्या बताना चाह रहे गैबी जादू कैसे सुनते हैं? नहीं, गैबी जादू यानी ये ज्ञान का परिणाम ही ऐसा है कि विपरीत बुद्धि की शंका जो है ना, हाँ वो विपरीत बुद्धि है ना, वो हमें शंका करवाती है ज्ञानी के ऊपर भी। लेकिन दादा क्या बताते हैं
कि उनको ये शंका लोग करने पर भी उनके तरफ से कभी भी भेदभाव उन्होंने नहीं किया, हाँ, वो उनकी जादूगरी है, अच्छा, वो उनकी जादूगरी है। अच्छा, अच्छा। वो उनकी जादूगरी है हाँ। कि सामने वाले शंका करते हैं हम्म, लेकिन वे कभी भी शंका की पकड़ में आते नहीं हैं और किसी के साथ भेदभाव नहीं रखते। दूसरे गुस्सा करते हैं लेकिन वो उनको गुस्सा नहीं आता, ऐसा लास्ट में उन्होंने बोला था ना, 100%। हाँ गुस्सा, हाँ गुस्सा करने का कारण होता है, वो गलतियां करते इसीलिए हैं, लेकिन उनको अंदर से कुछ नहीं होता है। अच्छा, उसको क्या बोला क्या, गुस्सा करके भी अंदर वितराग रहते हैं। अच्छा, ऐसा बोलते हैं। ठीक है, हाँ, हाँ, ठीक है, अब क्लियर हुआ। धन्यवाद। जय सच्चिदानंद। जय सच्चिदानंद। वो बोलो अम्मी बेन। જય સચ્ચિદાનંદ દીપકાનંદજી, કાલે છે ને જય સચ્ચિદાનંદ। કનુ દાદાજીની એક ક્લિપ સાંભળી હતી, તો આપને ખાલી એનો ફોટો પણ મોકલાયો છે વોટ્સએપ પર, નૈમિતિક અને નૈમિતિકત્વ, નૈમિતિક અને નૈમિતિકત્વ મેં નૈમિત આપને વોટ્સએપ પર મોકલાયું છે એક અને એનો ક્લિપ પણ મોકલાવી છે ને એ ફોટો પણ મોકલાયો છે. એટલે ક્લિપ તો મેં સાંભળી પણ મને હજી થોડીક સમજ આપો એમાં. કયું છે? એક મિનિટ, અચ્છા એક મિનિટ, ઓકે ઓકે એક મિનિટ. ઓકે, હોલ્ડ ઓન. હવે બોલો શું કહેતા હતા? નૈમિતિકતા, નિમિત્ત હા હવે એટલે જો કુદરતી ફળ. નિમિત્ત હા, ખબર પડી. નિમિત્ત ખબર પડી. હા, નૈમિતિક એટલે આપણી અંદર જે છે તે, આપણી અંદર બહાર જે છે નિમિત્ત, તે. બહાર હા, નિમિત્ત, ઓકે, અંદર નૈમિતિક કારણ અને રાઈટ રાઈટ. પોતાની નૈમિતિકતા, હમ, પોતાની ઓકે. પોતાની નૈમિતિકતા ખબર પડે એટલે પોતાનું નૈમિતિક કારણ પણ હોવા પણ. સમજાયું? હમ. એટલે આપણા સમજાયું? અંદરના, હા હા, એટલે જે માલ બધો આપણો અંદરનો માલ ઈ પોતાની નૈમિતિકતા એટલે એનું હોવાપણું, નૈમિતિક કારણે હોવાપણું. નૈમિતિકતા, હા હોવા પણ, રાઈટ રાઈટ, ઓકે. હમ, ખબર પડી. સમજાયું? હા સમજાયું. નિમિત્ત બહાર છે, નૈમિતિક કારણ અંદર છે ને નૈમિતિકતાથી નિમિત્ત ભેગું થાય છે. ઓકે, એટલે આપણું જગ્યા નૈમિતિકતામાં છે. નૈમિતિક કારણ છે અને આપણી નૈમિતિકતાના કારણે નિમિત્ત ભેગું થાય છે. આપણું હોવા પણ અહીંયા છે ને નૈમિતિકતામાં. હા,
આપણું હોવાપણું અહીંયા છે આપણું ને ત્યાં. હોવાપણું એ આપણું નૈમિતિકતા છે, અને નૈમિતિક એટલે નૈમિતિક કારણ અંદર છે, તે બહાર નિમિત્ત સ્વરૂપે બહાર નિમિત્ત બને આપણને. Correct. ખ્યાલ આવી ગયો. હેલો, એટલે જે પણ બને છે ઈ હું જ છું, ઈ આવી ગયું ને એમાં સામે. એક મિનિટ, શું કીધું? એટલે જે પણ અત્યારે બને છે શું કરે? વ્યવહારમાં ઈ હું જ. વ્યવહારમાં કઈ પણ બને છે, કોઈ છે મારી સાથે અટેચમેન્ટમાં કે બધું, તો હું જ છું ઈ અહીંયા 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 પ્રૂવ થાય છે ને. હું જ છું એ તો દ્રષ્ટિના પરિણામથી સમજાય છે. ઓકે. હવે હું છું કઈ રીતે? અહીંયાથી જે બહાર ગયેલું ને હા, તે પાછું રિટર્ન થાય છે. રાઈટ. એટલે અમીબેન ને એમના હિસાબો અમીબેન જ છે એમ કહેવા. હા, એમ લાગે કે આ મેહુલ છે ને આ દેવ છે તમારા, ને આ મમ્મી છે, કે આ શું પેલો આરવ, શું આરવ નહીં, પર્વ, પર્વ, હમ, આ પર્વ છે. પણ એને લાગે કે આ પર્વ છે, એટલે તમારે શું જોવાનું કે આ અમીબેન છે, આ અમીબેન છે. એટલે તમને બધે અમીબેન દેખાય, એટલે હું જ છું કરીને થાય. કારણ કે અમીબેન જોડે અમીબેન જ આવીને વ્યવહાર કરે, બીજા કોઈ ના કરી હા. શકે. હમ, જેટલા અમીબેનનો ભાગ બહાર ગયેલો, હમ. તે બહાર ગયેલો ભાગ પાછો અમીબેનમાં આવે છે. correct. હા, એટલે ઈ નૈમિતિક જોવાનું ત્યારે કે આ ગમે છે કે નથી ગમતો, આ સામે આજ અમીબેન સામે દેખાય છે એમ કે નથી નહીં, ગમતા. હા, અંદર નૈમિતિક કારણો છે, એવા નિમિત્ત બહાર ભેગા થાય. કરેક્ટ. કારણ સારું તો નિમિત્ત સારું, કારણ હમ. ખરાબ તો નિમિત્ત ખરાબ. કરેક્ટ. પણ છે અમીબેન જ. હા, છે અમીબેન જ. રાઈટ. ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો. ઓકે, ક્લિયર થઈ ગઈ વાતો. અને હજી એક પૂછું તું કે આપણે જે જાણવા પડ્યું છે ને પ્રજ્ઞા શક્તિના લેવલે, તો બુદ્ધિના જોવાપણું છે. જોવાપણું જાણવાપણું બને હા, છે. જાણવાપણું નહીં, જોવાપણું. અચ્છા, જોવાપણું છે ખાલી. જાણેલું તો બધું જ છે, પણ જોયેલું નથી. એટલે હવે જોઈને પુરુષાર્થ કરીને જાણેલું સમજી લેવાનું છે. એટલે પ્રજ્ઞા કારણ શક્તિ કે એ ખાલી કેવું છે? જાણેલું આપણું જાણેલું નથી, એ દાદાનું જાણેલું એટલે અનુભવેલું. હા, જાણેલું એટલે અનુભવેલું. રાઈટ. અનુભવેલું હા, આપણને ક્યારે જણાશે? જ્યારે પૂરું સમજાશે ત્યારે જણાશે. એટલે સમજવા માટે જોવાનું છે. તો આ જોવું અને જાણવું બંને એટ અ ટાઈમ થતું નથી? નહીં? ઓકે. જાણવામાં કઈ બાકી નથી. હું શુદ્ધાત્મા છું એ જણાઈ ગયું છે, હા, પણ એ જાણેલું આપણા અનુભવનું નથી, એટલે આપણી સમજણનું નથી. આપણી સમજણનું અનુભવવા માટે જોવાનું છે. જોવાનું છે. હા, એટલે જાણપણું 100% છે, હા. અને જોવાનું હમ, તમારે જેટલા ટકા મૂકવા હોય એટલા મૂકવાના. કરેક્ટ. ઉદારતાથી વધારે મૂકશો અને પાક્કા હશો તો મૂકશો જ નહીં. ના. જોવાનું શા માટે? હમ, કારણ કે સમજવાનું બાકી છે. હમ. જો આપણે કહીએ કે જાણવાનું થઈ ગયું તો કેવળ જ્ઞાન હોવું જોઈએ. કેવળ જ્ઞાન નથી. એટલે કેમ નથી? તો કે પૂર્ણ સમજ એ કેવળ જ્ઞાન છે. હમ. એટલે આપણા બધા મહાત્માઓની માથાકૂટ જોવાનું છે. જોવાના ભાગમાં પુરુષાર્થ છે, સમજવાના ભાગમાં શું સમજવાનું? કે અમીબેન તમે નથી, રાઈટ. અને અમીબેનનો કોઈ ભાગ તમારો નથી. હમ, અને અસર થાય છે ને આજે. હમ. કારણ કે હું શુદ્ધાત્મા છું, એમાં ફેર નથી પડતો, પણ મને આમ ને મને તેમ.
તો મને એટલે કોને અમીબેનની બાબતને લઈને મને આમ ને મને તેમ થાય. હમ કેમ? કારણ કે જે ભોગવટો આવે છે એ ભોગવટાને સારી રીતે જોઈ નથી શકતા, હમ પણ એ ભોગવટાને પોતે અજાગૃતિથી ભોગવે છે ને ભોગવનારા થાય છે. મને આમ, હમ એટલે પછી એની અસર થાય છે. correct. ખબર પડી? હા એટલે ખબર જોવાનું પડી છે. સમજાય. શું સમજાય? હા પહેલી વાત હા કે આ કે મારું એ નથી. હું નથી, એ હા હું એ નથી. હું નથી. હમ બીજું શું સમજાય? હમ એ મારું નથી. હા ત્રીજું શું સમજાય? એને હમ કરનારો વ્યવસ્થિત છે. કરેક્ટ. ખ્યાલ આવ્યો? હા હા આવી ગયો. હવે હા આ વ્યવસ્થિતનો ભાગમાં કમ્પ્લીટનેસ આવે. હા એટલે કે ક્રિયા અને ક્રિયાના ભાગનો કોઈ આરોપ કોઈના પર નહીં, વ્યવસ્થિત હમ ઉપર જ. ત્યારે પોતે જ્ઞાન સ્વરૂપે કેવળ થાય. કરેક્ટ. સમજાય? હા તો આમાં એટલે આઈ સમજવામાં માઇનસ હા માં પરમાત્મા કીધું. હા અને આપણે આઈ વિથ સ્મોલ માય છે. હવે માયના ભાગમાં શું છે? ભોગવટો હા છે. ભોગવટો. આ મને નથી ગમતું, હું આ નહીં ચલાવી લઉં, મને નથી ફાવતું, હમ હું તો મોડે જ કહી દઉં છું. એમ કરીને જે બધા હમ ઉદ્ગારો નીકળે ને એમાં પોતે જાગ્રત રહેવાનું છે કે આ કોને થાય છે, હું કોણ છું, કોના પરિણામ છે, કોણ કરે છે. એટલે એ હમ બધા જવાબ સમજવાના બાકી છે. એની સામે બુદ્ધિ ઊભી થાય જ છે. દરેક હમ સંજોગોના ભોગવટામાં બુદ્ધિ ઊભી થાય જ છે અને બુદ્ધિ સામાને દોષિત દેખાડે છે. કરેક્ટ. સામાન્ય દોષિત દેખાડે છે અને પોતે ભોગવનારા થાય છે અજાગૃતિથી. હમ ગમતા ના ગમતામાં પોતાને ના ગમતું ગમતું લાગે છે. હમ હવે ખરેખર એ છે નહીં, પાછું ખાલી આભાસ પરિણામ જ છે. હમ આભાસ પરિણામ એટલે અજાગૃતિનું પરિણામ. કરેક્ટ. હમ આભાસ પરિણામ એટલે અજાગૃતિનું પરિણામ. હા જ્યાં આપણે જાગૃતિ પૂર્વકનો સ્વ પરનો વિવેક રહેતો નથી કરેક્ટ. કે આ મારું ને આ મારું નહીં એમ કરીને. હમ એટલે તે વખતે નહીં થાય, કારણ કે ઉદયનો ધક્કો એવો હોય છે. હા એ વખતે એવું નહીં થાય, ઉદયનો ધક્કો એવો હોય છે. પણ જેવો ઉદય પતી જાય ને તેવી હમ જાગૃતિ કામ કરે ને પછી કે આ શું ભૂલ થઈ ગઈ. એટલે એને સમજી લેવાનું પાછળથી ને એમાં જે ભૂલ થઈ એના પ્રતિક્રમણ કરીને આગળ વધવાનું. પ્રત્યાખ્યાન કરેલાનો મતલબ શું છે? હકીકત જોઈ લેવી, હકીકત સમજી લેવી, હકીકત ઓકે. કરી લેવી, હા રાઈટ રાઈટ રાઈટ. એ પ્રત્યાખ્યાન છે. હા એટલે એ પાકું થયેલું, એ પ્રત્યાખ્યાન થયેલું જ્યારે એ સંજોગ પાછો આવે હા ત્યારે ઓળખાઈ જાય. કેમ? કારણ કે પાકું થયેલું નથી. હમ ભૂલના પ્રતિક્રમણ કરીને સમજણને પાકી કરી લેવાની, રાઈટ. એ પ્રત્યાખ્યાન. એટલે શું કે હું શુદ્ધાત્મા જ છું, એ પ્રત્યાખ્યાન દાદાએ કરાવી આપ્યા છે. હા પણ અમીબેનની કોઈ મારી નથી, ત્યાંથી યાત્રા બાકી છે. હમ મારામાં દાદા હાથ નાખી શકે નહીં, કારણ કે મારું એ પોતાથી ઊભું થયેલી વસ્તુ છે. રાઈટ. અમીબેનના માળખામાંથી છોડાવી દીધા હા હા અને ભગવાનના ખોળામાં બેસાડી દીધા. હા અને હજી અમીબેનની બાબતોમાં મને 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 કરીને થાય છે. હમ એટલે મને 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 જ્યાં ત્યાં બધું તને 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 તમને તમને કરી દેવાનું. હમ બોલ છે ખરા, મને આમ ને મને તો આ જ ફાવે, મને આ નહીં ફાવે, હું આમ નહીં કરું, તેમ નહીં કરું. ખબર પડી?
ખબર પડી ત્યાં તરફ બધી બાજુ અમીબેનના નામે એની શું કહેવાય સ્ટોરી રીરાઇટ કરવાની. કરેક્ટ. બરાબર. એટલે આ જે સ્ટીકી ભાગ તો પછી આ જ આપણો જે ચીકણો ભાગ આને જ કીધો છે ને? સ્ટીકી ભાગ એટલે મારાપણાની ચિકાસ, ચિકાસ. પોતાપણાની Right. ચિકાસ. હા એ પોતાપણાનો ભાગ ભોગવટો કરાવીને રે, હા અને એ ભોગવટાના પછી પાછળ જાગૃતિપૂર્વક એને જોઈ લેવાનું, સમજી લેવાનું, હા અને એ પ્રત્યાખ્યાન કરેલું, પાકું હા. કરેલું જ્યારે ફરી આવે ને, ચાલો એ દાખલો આપીએ. લગ્ન કરે છે ને, હમ લગ્ન નથી કરેલા ને ત્યાં સુધી મારા દેવ છે, નક્કી થયું ને મારા દેવ છે કરીને રે, પણ બીજા કોઈ મારા દેવ નથી એ લગ્ન કર્યા પછી જ પ્રત્યાખ્યાન થાય છે. Right. ત્યાં જ મારા દેવ, આખા લાઈફ મારા એમની જોડે જ રહેવાનું છે એમ કરી. હમ એટલે એ જે અગ્નિની સાક્ષીએ પોતે નક્કી કરાવે છે પંડિતજી, તે મગજમાં એકદમ ફિટ થઈ જાય છે. હમ એટલે પછી ક્યારેય ભલે એમ કે તમે દેવ જેવા રહેતા નથી પણ છે તો મારા જ દેવ એમ કરી. હમ ખ્યાલ આવ્યો? હા. પેલા છોકરાઓ કોઈ વખત ગુસ્સે થઈ જાય, મમ્મી ગુસ્સે કરે ને કશું એમની મરજી પ્રમાણે કરે નહીં ને, તો કે હા. કે એ મધર ખરા પણ યુ આર એક્ટિંગ લાઈક અ સ્ટેપ મધર એમ કરીને કહે. પણ છે હા તો મધર જ, પણ Correct. છાતી આગળ પ્રિફિક્સ આવી જાય. પ્રિફિક્સ હા Right, એક right. એડજેક્ટિવ એટલે શું કહેવાય એને, એડજેક્ટિવ આવી જાય આગળ. હા એડજેક્ટિવ ને ગુજરાતીમાં શું કહે? ક્રિયા વિશેષણ. હા, ક્રિયા વિશેષણ કહેવાય. વિશેષણ. હા, વિશેષણ આવી જાય. હા વિશેષણ આવી જાય આગળ. રાઈટ. ખબર પડી? હા એ વિશેષણ નીકળી જાય પછી. હમ એટલે જે જે લગ્નના ફેરામાં પાક્કું કરી આપે છે પંડિતજી, સાક્ષી અગ્નિની થાય છે. હમ એવી જ રીતે અહીંયા દાદાએ જ્ઞાન આપતી વખતે એમનો પ્રગટ શુદ્ધાત્મા જે છે હમ એમની સાક્ષી કામ કરી જાય છે, અને હું શુદ્ધાત્મા જ છું એ ફિટ થઈ જાય છે. હમ હવે એ ભાગ પ્રતીતિનો ભાગ કૃપાથી થયો છે. લક્ષ અને અનુભવ જે છે ત્યાં જેટલું મારાપણાની અસર નીકળતી જાય, આઈ માઇનસ માય જે માઇનસ થતું જાય, હમ તેટલું પોતાનું લક્ષ અને અનુભવ એટલે પ્રતીતિ તો રહે પણ અનુભવ સહિત એ તમને એનો સ્વાદ આપે. રાઈટ. આજે સ્વાદ થોડો બેભરમો થઈ જાય છે. હા હા રાઈટ વાત છે. હમ ખ્યાલ આવ્યો? અને સામા હા દોષી દેખાય છે. હા બરાબર છે. બરાબર. એટલે એટલે આ બહુ આપે સરસ વાત કરી કે પ્રત્યાખ્યાન થયું કોને કહેવાય. આખું પાકું થઈ જવું જોઈએ, આખું જોઈને કે ભાઈ આ આવું જ છે. આ હું આ નથી, આવું જ મારું છે, નથી, અને આ કોઈના મારું જેવું નથી, હું આ નથી. મારું નથી, હા અને એના કરતા વ્યવસ્થિત છે. કમ્પ્લીટ વ્યવસ્થિત. પિક્ચર આવે, હા કમ્પ્લીટ પિક્ચર આવે પછી એ કોઈ પણ સ્વરૂપે આવે, કોઈ પણ રીતે આવે, ગમે તેવો ભોગવટો કરાવે ને હા તો પછી તમને સ્પર્શે નહીં. પણ એ હોમવર્ક કરેલું, મહાવીર ભગવાનનું કરેલું હોમવર્ક એ છેલ્લા ભાવમાં રૂપક પરિણામ રૂપે ખુલ્લું થયું. આપણું આજનું હોમવર્ક ત્યાં મહાવિદ્ય ક્ષેત્રમાં જશું ને ત્યારે એ રૂપકમાં આવશે. ઓકે કરેક્ટ. સંપૂર્ણ રૂપકમાં આવશે. હા એટલે હા હમણાં જે આ માથાકૂટ કરવી પડે છે ને એવી માથાકૂટ કરવી નહીં પડે. અચ્છા. ત્યારે સહેજમાં રહેશે, અને હા ઉપરથી ભગવાનના દર્શન થતા જ પડદો પડી જશે, આવરણ પડી કરેક્ટ. જશે. ઓકે. ખ્યાલ આવી ગયો. જય અને સચ્ચિદાનંદ. આજે આપે બોલો બોલો, અનમ્યુટ કરો. દાદાએ હા, દાદાએ કીધું છે કે આ ભૂલ ભાંગી જવી જોઈએ, આને જ ભૂલ ભાંગી જવું કહેવાય ને. ભૂલ જોવાની, ભૂલનો હા સ્વીકાર થાય, આલોચના થાય, હા એના પ્રતિક્રમણ થાય, હા અને સાચી સમજણનું પ્રત્યાખ્યાન થાય. કરેક્ટ. એ Got it. બ્લન્ડર દાદા કાઢી આપી
હા કે હું જ અમીબેન છું હતું એ નીકળી ગયું. હા અને મિસ્ટેક રૂપે જે બધું રહેલું છે, રેસ્ટ ઓફ ધ માન્યતા, બિલીફ, હા અજ્ઞાન ગયું ને અજ્ઞાન માન્યતા રહી. અજ્ઞાન ગયું ને અજ્ઞાન માન્યતા રહી. અજ્ઞાન Right. કોને કીધું? હું જ અમીબેન છું, એને અજ્ઞાન હું અમી કીધું. છું. હા હા, અને એની જોડે અજ્ઞાનના કારણે જે અજ્ઞાન માન્યતાઓ બધી ઊભી થઈ હતી, એને અજ્ઞાન માન્યતાઓને આપણે કહીએ મિસ્ટેક્સ, ભૂલો. મિસ્ટેક. હા correct. અને આને અજ્ઞાનને બ્લન્ડર કહીએ. હા રાઈટ. એટલે બ્લન્ડર જ્ઞાની પુરુષ કાઢી આપે, એમની કૃપાથી નીકળે. હા અને મિસ્ટેક તો આપણે કાઢવાની હોય, પુરુષાર્થ કરીને, જોઈને સમજીને પોતાની હા. ભૂલ ઓળખીને એમાંથી નીકળવાનું. ફૂંક મારવા જેટલી જ વાત છે. એવું Okay. શ્રીમદ રાજચંદ્રજીએ કીધું, પણ આપણે ફૂંક મારતા પણ શીખવું પડે. શીખવું પડે. રાઈટ. ફૂંક મારતા આવડતી નથી ને ગુચાયા કરે, પેલી ઉન્નતિ ઉપર હા. હસ્યા કરે. ફૂંક મારવામાં ભાર નહીં અને પાછું એ પોતે જ પોતા ઉપર આવી જાય એવું દેખાય ક્યારે. ઊંધું ફૂંક મરાઈ જાય છે. એ મારાપણું રહેલું છે. હું ગયું અને હા. મારું નથી છતાં મારું છે એવું લાગ્યા કરે છે. એટલે હમ. એને મારાપણું કીધું, પોતાપણું કીધું. પોતે નથી છતાં પોતે છે, પોતાને થાય છે એવું લાગે છે. ઓકે સમજાય? સરસ. હા સમજાયું. બહુ સરસ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. બોલો, સંભળાય છે હવે? જય સચ્ચિદાનંદ. હા સરસ. એક મિનિટ. બોલો. ચારિત્ર પર કેવી રીતે ઉત્પન્ન થાય? બે પ્રકારનું ચારિત્ર, એક પૂતગલ ચારિત્ર અને બીજું આત્મ ચારિત્ર. પૂતગલ ચારિત્ર પૂતગલની પ્યોરિટી આવે એને શીલ કહે છે, અને આત્મ ચારિત્ર આજ્ઞા પાડવાથી સ્વપરના વિવેકથી, એટલે હું ને આ હું નથી, એટલે પોતે જોવા સ્વરૂપે, જાણવા સ્વરૂપે, એને એમ કીધું ને દર્શન જ્ઞાન ચારિત્ર. એ આત્મચારિત્ર ખુલ્લું થવું એટલે જોવા જાણવાનું ચૂકે નહીં, પોતે જોવાનું ચૂકે નહીં, મુદ્દો સમજાયું? એટલે હા આમાં શું કીધું, ખરેખર કૃપાથી આપણને આત્મચારિત્ર ખુલ્લું થયેલું છે અંશે કરીને, પણ વ્યવહારનો ભાગ એટલે સમયસાર એને આત્મચારિત્ર કહેવાય, અને પૂતગલ સાર એને વ્યવહાર ચારિત્ર કહેવાય. પૂતગલ સાર વ્યવહાર સમયસાર કૃપાથી પ્રાપ્ત થયેલું છે. હવે એ કૃપાથી પ્રાપ્ત થયેલું સિદ્ધ થતું નથી, કારણ કે પૂતગલ સાર નથી થયેલો. એટલે પૂતગલના ભાગમાં ઇમ્પ્યોરિટી છે. પૂતગલના ભાગમાં ઇમ્પ્યોરિટી છે. એ પૂતગલના ભાગની ઇમ્પ્યોરિટી ગઈ, એ પેલું તો છે જ અંદર, તે ભભૂકી ઉઠે, એનાથી આવરાયેલું છે. એટલે આપણે તો પૂતગલ પેલું જોવાનું ને, તો પેલું તો ઓટોમેટિક આવી જ જાય ને. શું કીધું? પૂતગલ પેલા આપણે પૂતગલ ની પ્યોરિટી કરીએ તો પછી પેલું તમે જે કીધું કે સમયસાર ને એ તો ઓટોમેટિક પછી ઉત્પન્ન થઈ જ જાય ને. સમયસાર તો પ્રાપ્ત થયેલું છે, પણ સમયસાર સિદ્ધ ક્યારે થાય? પૂતગલ સાર થાય કે સમયસાર સિદ્ધ થઈ જાય. પૂતગલ સાર આજ્ઞાથી પૂતગલ સાર ખુલ્લો થતો જાય છે. બરાબર. બધી ફાઇલોનો સમય નિકાલ બાકી છે, એ પૂતગલના ભાગનો, એટલે હિસાબના ભાગની શું કહેવાય, ચોખ્ખું કરવાનું બાકી છે. લાંબો રસ્તો નથી, ટૂંકો છે, પણ આ મફતમાં મળેલું છે ને કૃપાથી મળેલું છે ને,
અને આપણે ખાણી પીણી રહેણી કરણી એટલી બધી અજાગૃતિ વાળી છે ને, પ્રમાદ વાળી છે, આવરણ લાવે એવી છે, અને એમાં જ મજા આવે છે. પાછા કે મને તો આ જ ફાવશે એમ કરી. ખ્યાલ આવ્યો? એવું હા. બોલાય નહીં, એવું બોલાય નહીં. એને એમ કહેવાય નોંધારું બોલ્યા કહેવાય. કારણ કે ભૂલને કોઈ પણ રીતે ટેકો મળે એવું જાગ્રત માણસ તો કરે જ નહીં ને. ના. બરાબર છે? એવી રીતે છે. એટલે એ જ હવે ખરેખર આપણે ચારિત્રના ભાગમાં જ ફોકસ કરવાનું છે. ચારિત્રનો ભાગ ચોખ્ખો થયો તો બીજાને કામમાં લાગશે. અને ચારિત્રનો ભાગ ચોખ્ખો નહીં થયો તો એ કેવી પોતાનું રીતે? કરી. આમાં કેવું છે કે આપણો બહારનો ભાગ અશુદ્ધ છે, શોભનીય નથી, તો લોકોને કેવો ભાવ થાય? ચોખ્ખા અવળા ભાવ. વ્યક્તિ ને એટલે સંસારી ભાવ થાય. કેમ હા. આપણે ટૂંકમાં સંસારી ભાવ થાય. ચોખ્ખા વ્યક્તિને જુએ ને તો એને પ્યોરિટીનો ભાવ થાય. મારે પણ આવું થવું છે એમ કરીને થાય. આ વ્યવહારમાં આપણે શું કહીએ? કોઈનું કઈ કપડું પહેરેલું જોઈએ ને, ડ્રેસ પહેરેલો જોઈએ ને, તો કે હા મારે હવે નેક્સ્ટ ટાઈમ હું લઈશ ને તો આવું જ લઈશ. આખો વ્યવહારનો ભાગ છે. મને યાદ છે અમે પેલું બોટલ ગ્રીન પેન્ટ અને યલો શર્ટ, લાઇટ યલો શર્ટ, એ મેં કોઈનું જોયેલું, તે પછી નેક્સ્ટ ટાઈમ લેવા ગયા ને એટલે હું એ જ ખોટતો હતો. એને ઘણા બધા ગ્રીનના શેડ બતાડ્યા, પણ જ્યારે પેલું બોટલ ગ્રીન આવ્યું ને મેં કીધું યસ હા. એટલે એ આખું જેવી રીતે કામ કરે છે, એમ આપણે દાદાને જોયા તો દાદાને જોઈને આપણને ભાવ થયો કે દાદા જેવું મારે થાવું છે. એવી રીતે કરીને જે આપણા જેવું શીલ, આપણા જેવી પ્યોરિટી, આપણા જેવી સરળતા, આપણા જેવી ખુમારી, દરઅસલ ખુમારી છું તો કે દોષ દેખાય તો એ દોષના પ્રતિક્રમણ ચૂકે નહીં. આપણે તો દોષ જોયા પણ હોય તો પ્રતિક્રમણ કરું છું પછી ના, તત્કાલ. એટલે કે ભગવાન અમને પડી શકે નહીં, ભગવાન અમને કશું કહી શકે નહીં, ભગવાન અમને વશ થયેલા છે. એટલે દાદા કીધું કે અમે ભગવાનના ઉપરી આ રીતે છીએ અને અમે ભગવાનને વડીએ શકીએ. આપણને ભગવાનને વડવા કે તો આપણને ડર લાગે. કેમ? કારણ કે ભૂલ છે, ચોરી છે, કચાશ છે. સમજાય? હા, બરાબર છે. એટલે હું દાદાનું આ એક સેન્ટેન્સ વાંચ્યું હતું કે એકલી આપણા જીવનમાં પર્સનાલિટી કામ કરતી નથી, પરંતુ ચારિત્રબળ હોય ને તો દાદા એમ કે છે કે મારું ચારિત્રબળ એવું છે કે એક આંગળીથી આખું વિશ્વ હલાવી શકું એમ. શું કેનાથી શેનાથી એક વિશ્વ હલાવું? એક આંગળીથી આખું વિશ્વ હાલી શકે. કરેક્ટ, વાત સાચી, બિલકુલ. એટલે આ તો એટલું બધું દાદાના અનુભવ વચનો એટલા બધા સ્પષ્ટ છે, આપણી અંદરથી સિગ્નલ પડતું નથી. સાંભળ્યા પછી પણ અંદરથી પેલી કે ને બટન પડવું જોઈએ. એટલે કે નક્કી થવું જોઈએ બસ હવે આ જ જોઈએ, બીજું કાંઈ નહીં. એ જેવું આવું નક્કી થયું ને એટલે એ દિશા ચાલુ થઈ જાય તમારી. હજી કઈ ચાલશે, હવે શું છે ઉતાવળ, મારું તો આટલું જ છે, આ કઈ બહુ વધારે ના કહેવાય. એટલે પછી એમ કરતા કરતા કાચું પડે. એટલે આપણે એમ ખરેખર કહીએ ને તો મહાત્માઓ ખરેખર જોવા જાય તો એમની નિષ્ઠામાં સંપૂર્ણ ચારિત્ર છે. શું કહે? જ્ઞાની પુરુષ દાદા ભગવાનનું વિતરાગ વિજ્ઞાન યથાર્થતા કરીને સંપૂર્ણ સર્વાંગપણે કેવળ જ્ઞાન, કેવળ દર્શન, કેવળ ચારિત્રમાં પરિણમાન હો. આનો મતલબ શું થાય? ખાલી બોલવા માટે જ કરે છે? અંદર પોતાને અંદરથી છે જ, પણ એમને ખબર નથી પડતી કે દાદાએ આ પ્રાર્થના આપીને આપણી પાસે
એ પાક્કું કરાવી લીધું ને રોજ પાક્કું કરાવે છે. 5 વખત બોલતા નથી સવારે. હા એટલે એ શું બતાડે છે કે આપણી નિષ્ઠામાં એ આપ્યું છે, જેમ જેમ સમજાતું જાય તેમ તેમ એ રૂપકમાં આવશે. આજે સમજણનો ભાગ નથી રહેતો. એ સમજાય કેવી રીતે? જોવાનું ચાલુ થાય. આ નક્કી કરે ને એટલે પછી પેલું જોવાનું ચાલુ થાય. ભૂલ ક્યાં થાય છે? ક્યાં છે મારી ભૂલ? ભૂલ તો નહીં હોય ને, બહુ નહીં હોય ને, થોડી ઘણી ભૂલ છે એટલે તું જન્મ લીધો ને. એ જુદું છે, પણ જ્ઞાન મળ્યું એટલે તો હવે બહુ ભૂલ રહી નથી ને. છે જ ને ભૂલ. બસ એ પોતાને ખબર પડે, બેઠા બેઠા રાત દિવસ બીજું બધું કર્યા કરવાનું ને બધું ફોકસ આના પર રાખવાનું, દોષ, પોતાના દોષ ઉપર. એ ક્યાં ભૂલ રહી જાય છે, એટલે કે ક્યાં ભૂલ ખબર પડી અને પ્રતિક્રમણ રહી જાય. પડી હા બરાબર છે. બીજા બધામાં આડાવડામાં ટાઈમ બગાડવા કરતા ખાલી નક્કી જ કરવાનું છે. આપણે એ બધાના કરતા નથી. નક્કી કરેલું એ આખો પુરુષાર્થમાં જાય. નક્કી કરેલું એને શું કહેવાય? આત્મા સંબંધી નિશ્ચય દાદાએ કરી આપ્યો, માટે આપણે કહે છે હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા જ છું. કરેક્ટ? હવે વ્યવહાર સંબંધી નિશ્ચય આખો બાકી છે. કારણ કે આખા વ્યવહાર પોતાની મરજીએ ચાલેલા છે. પોતાની મરજીએ ચાલેલા એટલે શું કે ફાવ્યું ત્યાં રાગ કર્યો છે અને ફાવ્યું ત્યાં દ્વેષ કર્યો છે. એટલે દરેક સંજોગ રાગ દ્વેષનું પરિણામ છે. એટલે દરેક સંજોગોમાં ગમવાનું ના ગમવાપણું ભોગવટા રૂપે આવે જ છે. અને એ ભોગવટામાં એટલે કીધું કે શું છે? આ માણસો દેખાય તે આખો સંજોગ છે. દેહનો આ બહારનો દેખાય ને માણસ, એને આ છે કે આ છે કરીને ન જોતા શું છે? તો કે ભોગવટો છે. કીડી શું કે ભોગવટો છે. હાથી શું કે ભોગવટો છે. પતંગિયું શું ભોગવટો છે. ઝાડ શું છે? ભોગવટો છે. સૂર્યનારાયણ ભોગવટો છે. ખ્યાલ આવ્યો? ઉન્નતિ શું છે? તો કે ભોગવટો. સંજોગે કેવળ ભોગવટો. એક ભોગવટામાંથી આપણે કે હું અહીંયાથી કોલેજ ગઈ, કે હું અહીંયાથી અહીંયા ગયા અને ત્યાંથી અહીંયા પાછા આવ્યા, તો શું હતું? તો કે આ એક ભોગવટામાંથી બીજા ભોગવટામાં ગયા અને બીજા ભોગવટામાંથી પાછી ત્રીજામાં ગયા. ખબર પડી? હા બરાબર છે. જગ્યા બદલાય છે કરીને આપણે એની જાગૃતિ છે, પણ ના, આ ભોગવટો બદલાતો રહે છે. એક ભોગવટો પતે, વધે, ઘટે, પાછો ખલાસ થઈ જાય, બીજો ચાલુ થાય, બીજો, ત્રીજો, એક પછી એક જ્યાં જ પણ એ તો કરવાનું. ચાલુ જ રહે છે ને. હા, પણ એ તો ચાલુ જ રહે છે ને. એ તો ચાલુ જ રહે છે ને. એ ચાલુ જ રહે છે, પણ એ શું કહે છે કે મને તમે જુઓ અને મને મુક્ત કરવામાંથી. બરાબર છે. જોયું નહોતું, પકડ્યું હતું, ગ્रहेલું હતું એટલે રાગ દ્વેષ થયા. રાગ દ્વેષથી ગ્રહાય, પકડાય, ખેંચાય, જામે અને અંદર ભરાઈ પડ્યું. તો એ પૂતગલમાંથી હવે છૂટું થાય છે. એ જેમ જેમ છૂટું થતું જાય તેમ એનો ભોગવટો આવે તે વખતે એને જોઈ લેવાનું. પાછું જતા જતા એ જાય, ભોગવટો આપીને જાય, આપણે બાય બાય, આવજો નહીં કહેવાનું, ભલે એમ કરીને. એ જવા માટે આવ્યું છે, પણ આપણે એને પકડી રાખીએ અજાગૃતિથી. એટલે એને સમજી લેવાની જરૂરત છે, કઈ રીતે જોવું, સમજવું કરીને. હા સમજાયું. લાઈફની જેટલી ક્લેરિટી એટલા સંજોગોની ક્લેરિટી. જેટલી લાઈફની અદ્ભુતતા એવી લાઈફની અદ્ભુતતા. અહીંયા કૂદકો મારે, ત્યાં કૂદકો મારે, ત્યાં કૂદકો મારે, ત્યાં કૂદકો મારે, પછી એવા મળી હો જાય તમને ને પછી બ્લેમ કરવાનું. પપ્પા આવું કહે છે, મમ્મી આવું કહે છે, દાદા આવું કહે છે. ખબર પડી? હા બરાબર છે. એટલે સંજોગો એની મેળે ક્લિયર થઈને જ આવે. ઇંગ્લિશમાં કે નો એમ્બિગ્યુટી.
ક્લિયર મચ બરાબર. હવે મનન કરજો, બરાબર છે. મનન કરજો અને પછી એનો એસે લખજો. બોલો. નિખાલસ હાસ્ય જે રુદિય એ જે પદ છે ને એમાં આવે છે ગજબ છે આપની ક્ષમતા વિચક્ષણ સમય સૂચકતા વિરોધી હોય સામે પણ હસીને દોષ ના જોતા. આ સમજાવો ને. ફર્સ્ટ પેલા બોલ. ગજબ છે આપની ક્ષમતા. ગજબ છે આપની ક્ષમતા બસ, વિચક્ષણ સમય. બસ ક્ષમતા એટલે એમાં પોતાનો સમભાવે નિકાલ કરવાનો જે ભાવ અને નિશ્ચય છે ને. હા. વિડિયો સ્ટીલ થઈ ગઈ. મારો અવાજ આવે છે? હા આવે છે. હા બ્રેક નથી થતો ને? હા આવે જો છે. ક્ષમતા એ સંભાવે નિકાલ કરવાનો નિશ્ચયનું પરિણામ છે. ક્ષમતા એટલે સમભાવે રહેવું, એટલે રાગે નહીં કરવો ને દ્વેષે નહીં કરવો. સંભળાય છે? હા. સંભળાયું? હા સંભળાયું. ઓકે. એટલે રાગે નહીં કરવાનો ને દ્વેષે નહીં કરવાનો, એટલે ક્ષમતા. એટલે ગજબ છે આપની ક્ષમતા. વિચક્ષણ સમય સૂચકતા. વિચક્ષણ એટલે વિચારીને પોતે પાકું કરેલું. સંભળાય છે? હા. મેં વિડીયો બંધ કર્યો છે. વિડીયો બંધ કરી દો તમારો. હેલો, વિડીયો બંધ કરી દો બસ એક વખત. કર્યો ને? કર્યો ને? ઓકે, અવાજ આવે છે ને? હા. એટલે સમય સૂચકતા, વિચક્ષણ સમય સૂચકતા. વિચક્ષણ એટલે કે બધી રીતે વિચારેલું, બધી રીતે સમજી લીધેલું. સમય સૂચકતા. સમય સૂચક એટલે સમય સંજોગો પ્રમાણે એપ્રોપ્રિએટ, યોગ્ય. ખબર પડી? ગજબ છે આપની ક્ષમતા વિચક્ષણ સમય સૂચકતા. પછી વિરોધી હોય સામે પણ જોતા. હા હોય સામે પણ દોષ ના જોતા. કટ થઈ જવા. શું કીધું? હોય સામે વિરોધી હોય સામે પણ હસીને દોષ ના જોતા. આખું ફરીથી બોલો. ગજબ છે આપની ક્ષમતા વિચક્ષણ સમય સૂચકતા વિરોધી હોય સામે પણ હસીને દોષ ના જોતા. એટલે સામાનો વિરોધી હોય, સામા વિરોધી આવે ને, વિરોધી એટલે આપણો સ્વીકાર કરતા નથી, આપણે માનતા નથી, આપણું સાંભળતા નથી, એવા વિરોધી આવે તો એ સામાના વિરોધ પર એમનો વિરોધ હોતો નથી. સમજાયું? હા બરાબર. એ સામા વિરોધ કરે તો પોતે સમજી જાય કે આપણે જેટલું લોકોને સ્વીકારેલું નથી, લોકોનો વિરોધ કરેલો છે ને, તે મારો વિરોધ મારી સામે આવ્યો એટલે સ્વીકારી લે, એક્સેપ્ટેડ. ખબર પડી? હા પડી ખબર. કારણ કે સામા કરતા નથી. સામા તો મારું પ્રોજેક્શન છે, મારું રિફ્લેક્શન છે. પ્રોજેક્શન ના કહેવાય, રિફ્લેક્શન કહેવાય. મારો ફોટો છે. એટલે સામાન્ય રીતે વિરોધ કરે, જો ને આ બધો મારો વિરોધ કરે છે, આ મારી જોડે આવું કરે છે, આ મારી જોડે તેવું કરે છે. પણ ખરેખર એ નથી કરતા. મારું રિફ્લેક્શન છે, મારું પ્રતિબિંબ છે. પડી? હા પડી ખબર. સમજાઈ ગયું? હા. આગળ જઈએ. હા હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો સુમિત્રા બેન. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.
આપણને આ અનુભવ જ્ઞાન અનુભવ લક્ષ ને પ્રતીતિ એ કૃપાનું ફળ છે. ના પુરુષાર્થ ના પુરુષાર્થ પ્રતીતિ. હા, અનુભવ લક્ષ ને પ્રતીતિ હું પ્રતીતિ કરતો અનુભવ લક્ષ પ્રતીતિ ત્રણે બોલો છો. એકલી પ્રતીતિ. હા હા. તો એમાં પુરુષાર્થ અને પરાક્રમ એ બે ક્યારે થઈ શકે? પુરુષાર્થ નિશ્ચયથી થાય. નિશ્ચયથી. પુરુષાર્થ નિશ્ચય એ પુરુષાર્થ છે. બરાબર. એટલે આજ્ઞા પાડવાનો નિશ્ચય એ પુરુષાર્થ છે. અને આજ્ઞા ના પડાય ત્યારે જે પોતાની અંદર જે આખું એવું ઊભું થાય, બળ ઊભું થાય, હા, એવું અંદરથી બળ ઊભું થાય, પોતાની કચાશની સામે પોતાની અંદર એવું બળ ઊભું થાય, ત્યારે એ નબળાઈને પોતે ગાંઠે નહીં, સ્વીકારે નહીં, એક્સેપ્ટ કરે નહીં, અને એને સરેન્ડર ના થાય. બરાબર. એ ભૂલને, નબળાઈને પોતે આત્મસમર્પણ નથી કરતા, પરાક્રમમાં જાય. બહુ સરસ. હમણાં એટલે તમે વ્યવહાર એક પ્રકારનું એ સંકિત બળ છે, હા, પાવરફુલ સંકિત બળ છે કે ભૂલની સામે તમને ઝૂકવા દે નહીં. બરાબર. એ ધીમે ધીમે કરીને જેમ જેમ આપણને સમજાતું જાય તેમ તેમ એ પ્રકટ થાય છે. બરાબર. એને એમ કહેવાય નો મોર નોનસેન્સ, નો નોનસેન્સ. કોઈ ગડબડ જોઈએ નહીં, આવે નહીં ચલાવી લેવામાં આવે. બરાબર. કઈ થાય ગમે તેમ તે પડી જાય તો મોં પડી જતો એમ કરી થાય. બહુ સરસ, બહુ સરસ. એવો નિશ્ચય થાય. હા, આ પાર કે પેલે પાર. બરાબર. હવે પેલે પાર જ, આ પાર નહીં. ના, એટલે દેહને પડવું હોય તો પડે, જે થાય તે, પણ હવે દાદાની આજ્ઞા સિવાય કશું જ નહીં. કરેક્ટ. અને ચારિત્રની બાબતમાં કોઈ બાંધછોડ નહીં. ના, કોઈ બાંધછોડ નહીં. કોઈ દંડો મારે પેલા પોતાને જ દંડો મારી દેવાનો. હા, બરાબર છે. કે એ જાણે સમજે નહીં. હમણાં તમે એવું બોલ્યા ને કે વ્યવહાર સંબંધીનો નિશ્ચય આખો બાકી છે. બાકી છે એટલે તો વ્યવહારમાં માથાકૂટ થાય છે બધી. એટલે એમાં નિશ્ચય કરવાનો નથી, આખો નિશ્ચય બાકી છે એવું તમે કહ્યું ને. એટલે નિશ્ચય કરવાનો બાકી છે કારણ કે કર્યો જ નથી ને કોઈ દિવસ, પોતાની મરજીએ ચાલેલા. હા, બરાબર. એટલે બધા એના શું રાગ દ્વેષ કરેલા. બરાબર. પણ એનો ગમતામાં ગમવાપણું ને ના ગમતામાં ના ગમવાપણું, એટલે એને વિકારી ભાવ કહેવાય. પણ વિષમ ભાવ કહેવાય. હા, હા. અને એની સામે સમભાવે રહેવું, એ બધી વિષમતા નીકળી જાય. એટલે બરાબર. એટલે સમભાવે નિકાલનો નિશ્ચય બાકી છે આ આખો. બરાબર. ગભરાવાનું નથી, એનાથી ગભરાવાનું નથી, પણ એ ભાગ આપણો બાકી છે, આખો બાકી છે. હા, એના બરાબર આપેલી છે. હા, હા, એટલે જ. બહુ સરસ આ સમજણ પડી પરાક્રમ વાળી. ક્લિયર? ઓ કટ થઈ ગયું. સુનિતાબેન સમજાયું? હા, જય સચ્ચિદાનંદ. એ પુરુષ અનમ્યુટ કરો પાછું. પુરુષાર્થમાં આગળ વધે બરાબરનો પરાક્રમ કરીને જ આગળ જાય. મારે છૂટવું જ છે, મને આશીર્વાદ આપો, બધી અટકણોમાંથી નીકળી જવું. હા, એ નિશ્ચય જ આપણા પોતે જ પોતાના મોટા આશીર્વાદ છે ને આપણે માંગીએ એટલે. હા, જય સચ્ચિદાનંદ. બધી અટકણોમાંથી નીકળી જવું. એકદમ સુરવીર. મોક્ષીજનનો દાદાનો એ મહાત્મા કેવો સુરવીર હોય, અંતરાત્મા બાવો. હા, બરાબર. બરાબર. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. બોલો. એક મિનિટ. અશોકજી બોલીએ. અમીબેન લઈએ તમને. हाँ हाँ, जय सच्चिदानंद। हाँ, वो थोड़ा एक पूछना था। आप 14 में वो मैंने निकाल के रखा, स्क्रीन शेयर करूं?
हाँ बोलिए बोलिए। एक वो आज उसका आया भी था वो फोटो। हाँ हाँ 14 उत्तरार्ध पूर्वार्ध क्या है? हाँ मैंने निकाल दिया, आप देखिए। अरे फोर्थ पार्ट, हाँ पेज हाँ नंबर 16, पेज नंबर 16। 60 16 16। हाँ टॉपिक क्या है? टॉपिक ये है आत्मा गुण धर्म अभेद ने ज्ञान रूपे अखंड। हाँ हाँ इसमें ये जो आता है, बुद्धि खंड होए अने ज्ञान अखंड होए, प्रतीति खंड होए, लक्ष्यपन खंड होए, पण अनुभव खंड न होए, अखंड होए अनुभव એટલે ज्ञान खंड ना होए। अब ये सब समझे, खंड और अखंड का मुझे थोड़ा खंड यानी मीनिंग। ब्रेक होता है, ब्रेक होता है। खंड का मतलब है ब्रेक होता है, कंटिन्यूअस नहीं रहता है। तो ज्ञान अखंड है उसका क्या मतलब है? ज्ञान अखंड है क्योंकि उसमें कोई ब्रेक नहीं आती। कोई एग्जांपल दीजिए ना। लेकिन ज्ञान ज्ञान कब कहलाता है? जब अनुभव के साथ होता है तब वो ज्ञान होता है, इसीलिए उसे केवल ज्ञान कहा जाता है। क्या ज्ञान कहते हैं? एग्जांपल दीजिए ना, थोड़ा समझ में आएगा। ये प्रतीति भी अखंड खंड बोल रहे हैं, लक्ष्य भी खंड बोल रहे हैं। हाँ, क्योंकि प्रतीति आती जाती रहती है। अच्छा प्रतीति अच्छा। है, हमें हमें प्रतीति कायमी दी है, अखंड दी है, हाँ लेकिन प्रतीति रहती है नहीं है ना। हम्म। प्रतीति ये को आप तो यानी उसको क्या, प्रतीति रहना यानी वो लक्ष्य नहीं रहता, प्रतीति की जागृति नहीं रहती। अच्छा, प्रतीति पीछे रहती है लेकिन जागृति नहीं रहती है, ऐसा बोलना चाह रहे हैं? मैं क्या बोलता हूँ, देखो उसका एक एग्जाम्पल देता हूँ तो पता चलेगा। हाँ संजोग में हम संजोग के धक्के में खो जाते हैं, उसके भुगतान में खो जाते हैं ना। हम्म अच्छा बुरा का जो भुगतान आता है उसमें हम बह जाते हैं। हम्म और जब वो भुगतान का दबाव कम होता है या बंद होता है ना, तो भाई याद है मैं शुद्धात्मा हूँ। हम्म। ख्याल में आया? हाँ 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 ये प्रतीति का मतलब क्या है कि उसके नीचे हमारी जागृति जाती नहीं है, संजोग हाँ की हाँ असर आती है बस, संजोग की असर रहती है। समझ में तो आया? वो तो लक्ष्य का खंड आपने बताया ना, वो कि वो लक्ष्य में नहीं नहीं, वो रहता है हम। लक्ष्य नहीं रहता, वो तीन उसकी भूमिका है। लेकिन प्रतीति किसको कही वो बताई। अभी क्या है कि प्रतीति जब बाहर का धक्का नहीं है ना, तो मैं शुद्धात्मा हूँ रहता है, उसके नीचे नहीं जाते हो आप। हम्म। समझ में आया? और जब धक्का, अब धक्का रहता है तो फिर क्या होता है? फिर जब फिर संजोग का जागृति धक्का आता है ना, तब लक्ष्य चले जाता है। यानी लक्ष्य चले जाता है। प्रतीति का रहना उसे लक्ष्य कहते हैं। और अच्छा, प्रतीति किसको बोलते हैं कि आपको बुझा रहे हैं आप कौन है, तो आप बोलेंगे नहीं मैं शुद्धात्मा ही हूँ। तो प्रतीति तो और हमेशा रहती है ना, हमेशा जो है आप बताते हैं। रहती है, लेकिन जब वो ख्याल में होता है तब वो लक्ष्य कहा जाता है। अच्छा क्यों, अच्छा ठीक है, ख्याल में प्रतीति का हमेशा मतलब नहीं क्या है? रहती। प्रतीति का मतलब क्या है? कोई पूछते हैं तब आप बताते हैं, अच्छा उसमें कभी ठीक गलती है। होती नहीं है। हम्म, यानी कि किसी ठीक ने है। पूछ लिया अरे आप कौन हो, तो आप बोलेंगे नहीं मैं कश्यप हूं करके, आप बोलेंगे मैं शुद्धात्मा ही हूँ। हाँ वो आपकी प्रतीति है। लेकिन जब आपको ख्याल रहता है कि मैं शुद्धात्मा हूं, तो वो लक्ष्य कहा जाता है। और जब वो लक्ष्य अखंड हो जाता है कि मैं शुद्धात्मा ही हूं, यानी अविरत शुद्धात्मा का उपयोग, विदाउट ब्रेक, हम्म तब वो अनुभव हो जाता है, वही भूमिका। अच्छा, वो मतलब अविरत आत्मा का उपयोग सिर्फ अनुभव में होता है, बाकी प्रतीति और लक्ष्य में नहीं होता है, ऐसा बोलना चाह रहे हैं ना? क्या क्या? अविरत आत्मा का उपयोग जो है वो सिर्फ हाँ अनुभव में होता है, प्रतीति हाँ, और लक्ष्य करेक्ट में नहीं। करेक्ट करेक्ट करेक्ट। हाँ अच्छा। तो ज्ञान में भी जो है ज्ञान अखंड है, मतलब उसका ये आप जो बताया यही ज्ञान ज्ञान अखंड कहा, है। अनुभव को ही ज्ञान कहा। अच्छा, और बुद्धि जो है खंड है, मतलब वो थोड़ा भी समझा दीजिए, बुद्धि खंड कैसे होती है?
बुद्धि कभी ऐसा बताती है, कभी वैसा नहीं बताती है। अच्छा, वो जो है फ्लक्चुएट यानी होती रहती है, उसकी उसकी कंसिस्टेंसी नहीं होती है, कंसिस्टेंसी नहीं। बुद्धि कंसिस्टेंट नहीं समझ, होती है। ठीक है। ज्ञान ज्ञान जो है वो जो है वो वही, मतलब हम कंसिस्टेंट हमेशा है। इसीलिए कंसिस्टेंट, मैं हमेशा शुद्धात्मा आज। हूँ, निश्चय निर्णय से केवल शुद्धात्मा ही हूँ। हाँ, वो वो ज्ञान पहले भी था, आज भी है और आगे भी है रहेगा, अखंड, ऐसा होता लेकिन उसकी समझ पूरी नहीं है। समझ पूरी नहीं होने के कारण वो ज्ञान अखंड होने पर भी उसका अनुभव खंडित है। इसीलिए है। जब वो प्रतीति के तौर पर लेवल पर है, प्रतीति की कक्षा में है, तब वो खंडित है। जब वो लक्ष्य के कक्षा में है, तब भी वो खंडित है। लेकिन जब वो अनुभव की कक्षा में आ जाता है, तब वही ज्ञान अखंड हो जाता है, और उसे वो ही फिर ज्ञान कहते मतलब, वो फिर जो है मतलब मैं शुद्धात्मा हूँ, पहले भी था, आज भी और आगे भी है, ऐसे ऐसा रहे तो फिर वो ऐसे समझ में आए तो फिर वो मतलब ज्ञान कहलाता है, ऐसा है ना? हैं। अखंड। वो ब्रेक होता ही नहीं है, ठीक है, उसकी समझ गया। कंटिन्यूटी टूटती ही नहीं है। उसका मतलब क्या है? कोई संजोग की कोई असर नहीं। कोई असर नहीं। आप ठीक जी है, रहे समझ। हैं, जागृत हैं, लेकिन असर एक बिल्कुल नहीं। कभी भी देखो तो वो प्रसन्नता। वो वो तब भगवान तब तब फिर भगवान के उसमें उस मंदिर में तब सब जाते हैं तो दर्शन के आवरण सब टूट जाते हैं ना, जब पूरा अनुभव होता है क्या ज्ञान का, सब क्या क्या दर्शन। होता है? जब अनुभव ज्ञान पूरा होता है तो दर्शन के आवरण टूट जाते हैं ना, दर्शन के। उसका मतलब क्या है? समझ आवरण रहित हो जाती है, कंप्लीट, पूर्ण समझ। हम्म। हम्म। ठीक दर्शन है। के आवरण टूटने का मतलब क्या है? कि पूर्ण समझ हो गई। अगर वो अधूरी समझ है, तो वो क्या बताया आपने, कौन सी आवरण वाला दर्शन दर्शन के, है? हाँ। और ठीक ज्ञान है। के आवरण को क्या, ज्ञान के आवरण को किस क्या मतलब होता है? ज्ञान के आवरण फिर मतलब दर्शन के आवरण तो आपने बताया पूर्ण समझ नहीं हो, ज्ञान और का ज्ञान आवरण के यानी आवरण। वो अनुभव खुला नहीं होने देता है। वो अच्छा अनुभव खुला होने नहीं देता, बीच में क्रिया का विकल्प आता है। अच्छा, ठीक है, क्लियर। समझ में आया? धन्यवाद, जय सच। क्रिया का विकल्प आता है। जी जी जी, क्लियर है। शिव जी। जी, क्लियर है, क्लियर है, क्लियर है, आ रही है बस। हाँ, क्रिया हाँ, का क्लियर। विकल्प आता है। हाँ, समझ समझ गया। जी, धन्यवाद, जय सच्चिदानंद। यानी कहीं भी क्रिया के संबंध में आरोप रहता है, खुद करते हैं या आरोप। दूसरे करते हैं। लेकिन वो आरोप जब व्यवस्थित के ऊपर ही आ जाता है, कि व्यवस्थित ही करता है, तो उसकी असर बंद हो जाती है। बंद हो फिर वो जाए। ज्ञान रूपी हो जाते हैं। यानी व्यवहार में निर्दोष दृष्टि सम परिणाम, बैलेंस बैलेंस। ठीक, भाव रहता है। ओके। बराबर, जय। एक चीज जान बोलिए, हमें बोलो, हमें बेन। जय सच्चिदानंद। एक चीज बोलो। तो क्रियाના વિકલ્પ, आप बोले क्रिया का जो विकल्प होता है वो अभी ज्ञान का गुजराती आवरण है। गुजराती कश्यप जी गए हैं। હા, ક્રિયાનો આવરણ આપે જે કીધું ને, જે ક્રિયાનો વિકલ્પ થાય છે એ જ્ઞાનનું આવરણ. ક્રિયાનો વિકલ્પ એટલે ક્રિયાના ભાગની ક્લેરિટી નથી કે આ વ્યવસ્થિત શક્તિ જ કરે છે, હા, એટલે સામે દોષિત દેખાય છે. એ સમજાય તો આપણે દર્શન આવરણ, આપણે આવું દર્શન ના આવરણ. કરવું જોઈએ. એમને તો આવું ના કરવું જોઈએ ને, મહાત્મા છે, હા. હા આપતો પુત્ર છે, તો એમણે આવું ના કરવું જોઈએ. પણ આ એ કેટલું ખોટું કહેવાય, પણ વ્યવહારથી તો કેટલું ખોટું ના કહેવાય. હા, આમ તેમ કરીને આરોપ નાખે એના પર, અને પછી તો એમ પણ કહે કે પણ વ્યવહાર દ્રષ્ટિથી તો આ ખોટું ના કહેવાય. વ્યવહાર દ્રષ્ટિ એ નિર્દોષ દ્રષ્ટિ છે. રાઈટ રાઈટ રાઈટ. વ્યવહાર દ્રષ્ટિ એ નિર્દોષ દ્રષ્ટિ છે, એટલે કે વ્યવહાર દ્રષ્ટિથી આવું હોય. ખબર પડી? વ્યવહાર ઓકે. દ્રષ્ટિ આપી છે શું કામ? વ્યવહારને ચોખ્ખો કરવા માટે. એટલે વ્યવહાર હા. દ્રષ્ટિ રહેલા
તો સંપૂર્ણ નિર્દોષ થઈ જાય. એટલે આપણે વ્યવહાર દ્રષ્ટિનો ઉપયોગ કર્યો હોય તો સામે નિર્દોષ દેખાય અને દોષિત દેખાય છે એનો મતલબ આપણે એમને વ્યવહાર દ્રષ્ટિથી નથી જોતા. વ્યવહારથી, હા કરેક્ટ, વ્યવહારથી જોયા, વ્યવહારથી સારા ખરાબ લાગે. વ્યવહાર દ્રષ્ટિ તો નિર્દોષ દ્રષ્ટિ છે. વ્યવહાર ઓહ. દ્રષ્ટિ વ્યવહારને વ્યવહાર સ્વરૂપે ઓળખાવે છે. કરેક્ટ. હા, વ્યવહાર દ્રષ્ટિ વ્યવહાર As it is. સ્વરૂપને ઓળખાવે છે. રાઈટ રાઈટ. As it is. As As it it is. is. હા, એટલે વ્યવહારને એજ ઇટ ઇઝ જોયો તો વ્યવહાર સ્વરૂપે, એટલે વ્યવહાર દ્રષ્ટિ આપણી 100% થઈ ગઈ. જેમ આપણે કહીએ નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું એ કૃપાથી થયા. હા, કૃપાથી થયેલાને એકામત કહેવાય. હવે જો Correct. શાંતિ કાકા જાગી જશે. હા, શાંતિ અંકલ. હા, કૃપાથી જાગેલા ને કૃપાથી એકામત થયા. એકામત શુદ્ધાત્માના પક્ષે છે અને એક જ હા. જાતિના આપણે છીએ એટલે એક જ સ્વભાવના છીએ. તે પુરુષાર્થથી થાય. શાંતિ કાકા બોલો. સ્વભાવથી છે એ પુરુષાર્થથી થાય. આપણે એક જ બધા મેં શું કીધું? આપણે એક જ સ્વભાવના છે એ પુરુષાર્થથી જણાશે આપણને. શું કીધું? સ્વભાવથી આપણે બધા એક જ સ્વભાવના છે એ પુરુષાર્થમાં જશે આપણું, એવું ને? એ જાણવું. વ્યવહારનો ભાગ. આને કહો કે ના બોલે. હા બોલો, શું કીધું? આપણે શું કીધું કે કૃપાથી જે આપણને થાય છે કે આપણે બધા એક જ છે શુદ્ધાત્માથી, તો એ એકામત થયું. એટલે કૃપાથી એકામત થવાય હા, અને પુરુષાર્થથી એકાજત થવાય. એટલે એમાં જે આપણે કીધું સ્વભાવથી ઓળખાશે. એક જ સ્વભાવના છે આપણે. હા, પૂતગલ સ્વભાવ. હા. ઓકે. પૂતગલને પૂતગલ રીતે નહીં જોતા, પૂતગલ સ્વભાવથી જોવાનું છે. એ કરેક્ટ. જોવાનો ભાગનો આખો પુરુષાર્થ છે. ઈ આ વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞાથી. હા, કરેક્ટ. રાઈટ. અને મેં એક સૂત્ર મોકલાયું છે આપને. એક મિનિટ. એમાં ભડકાટ, મને હજી વ્યવહારમાં જે ભડકાટો આવે છે એ શું અજાગૃતિનું આપણું પરિણામ છે? ભડકાટ એ તો પ્રકૃતિનો ભાગ છે, એને કઈ બહુ વાંધો નથી. તો એ જ્ઞાનને સમજવા નથી દેતું ને, ભડકાટ વાળો ભાગ? ના ના ના, એ ભડકાટ એ તો એને કઈ લેવા દેવા નથી. તો દાદા કે ને કમ વોટ મે, તો એ કમ વોટ મે હજી કેમ નથી ખુમારી આવતી કે એ આની જોડે આ જુદી વસ્તુ છે. આ જગતને ભય છે તે અજ્ઞાનનો ભય છે. અજ્ઞાનનો ભય ગયો એટલે ભય રહ્યો નહીં. ભડકાટ રહ્યો એ બોડીલી છે. આમ ઝબકી જવું ને એને ભડકાટ કહેવાય. હા હા, મારું શું થશે એવું રે તે ભય કહેવાય. ભડકાટ ગયો, ભડકાટ એ સંગી ચેતના કહેવાય. જો આ કીધું ને, સંગી ચેતના પોતે ચેતન ભાવને પામેલી છે. સંગી ચેતના એટલે બધી એ ચેતન ભાવને પામેલી વસ્તુ છે. જ્ઞાનથી ભય બોડીલી ઇફેક્ટ ને કીધું છે ભડકાટ. આમ કરીને થાય ને, ઓકે ઓકે. ઓ કરીને થાય તે. હા હા હા, એને કઈ જ્ઞાન જોડે કઈ લેવા દેવા નથી. ઓકે. પણ ઓલો જે ભય છે એ હજી કોઈ વ્યક્તિ પ્રત્યે કે કઈ હોય, એ શું છે? એ અજાગૃતિ છે આપણે. કોઈ વ્યક્તિનો ભય કે કઈ એના વર્તનનો, એના વિશેનો જે આપણા અભિપ્રાયો, વ્યક્તિઓનું જે વ્યક્તિ આ મોઢામાંથી હાથ કાઢો ને તમે, વ્યક્તિ કરી. ઓકે, તે વ્યક્તિ શું? વ્યક્તિ પ્રત્યે જે આપણે કઈ ભય હોય એ આપણું અજાગૃતિ કહેવાય. વ્યક્તિ સાથે કોઈ ભૂલ હોય, ભય હોય એમના હા ભાઈ, ભય હોય ભૂલના લીધે જ ભય લાગે ને. હા, ભૂલ ના આવે તો કઈ ભય નહીં લાગે. તે કઈ ખાઈ જવાના છે. હા હા, બરાબર. શું નહીં, પોતાની નબળાઈ, પોતાની કચાશના લીધે ભય લાગે. એને શું કીધું?
નિશંકતા કૃપાથી થયેલી છે. હા એ કૃપાથી થયેલી નિશંકતા પ્રતીતિ સ્વરૂપે કામ કરે છે. નિશંકતા પ્રતીતિ સ્વરૂપે કામ કરે છે. સમજણના ભાગની નિશંકતા બાકી છે. કરેક્ટ. એટલે કેવળ દર્શન આપેલું છે પણ એ હમ કેવળ દર્શન રહેતું નથી. હમ તો પેલા કે કેવી રીતે કહો છો તમે કેવળ દર્શન રહેતું નથી? કારણ કે સામા દોષી દેખાય છે. કેવળ દર્શન કરતા આ જગતમાં જે કંઈ પણ કરવામાં આવે તે જગતને પોસાય યા ના પોસાય તેનો ખ્યાલ રહેવો એ કેવળ દર્શન છે. એ ખ્યાલ રહેતો હોય તો સામા દોષી દેખાય ના એટલે ખ્યાલ નથી રહેતો. હા એટલે કેવળ દર્શન આપ્યું છે વ્યવસ્થિત શક્તિ કરતા જે આપ્યું છે પણ એ રહેતું નથી. એટલે પુરુષાર્થના ભાગે રહેલું છે કૃપાથી રહે છે. કરેક્ટ. સમજાય? હા રાઈટ. કૃપાના ભાગનું જ નિશંકતા છે. હજી સમજણ એટલે પૂર્વકનું નિશંક થયા ને સમજણના ભાગે નિશંક થયા તો હા એનું નેક્સ્ટ ભૂમિકા આવે નિર્ભયતા ઊભી થાય. રાઈટ. નિશંક નિર્ભય હોય. નિશંક નિર્ભય. નિશંકતામાં શંકા જેટલી શંકા એટલો ભય. હા શંકા એટલી ભય. બરોબર. કરેક્ટ. બરાબર. અને હા નિર્ભય થયા પછી પૂર્ણ એ થયું ને તો હમ પછી પોતે અસંગતાનો સ્વાદ આવે. અસંગતા એટલે મુક્તિનો સ્વાદ. હા મુક્તિ. કરેક્ટ. ઓકે. રાઈટ. સરસ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. ઓ પતી ગયો પ્રોગ્રામ. કોઈનો પ્રશ્ન નથી. નંદી કાકા બહુ વિચારો નહીં બોલો. અવાજ અનમ્યુટ તો કરો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. દાદા ભગવાને વાત કરી. હા દાદા ભગવાને કહ્યું કે તું શંકા કરીશ જ નહીં. હા પણ એ તો કીધું પણ આપણે તો ક્યાં એ તો દાદાએ કીધું છે ને પણ મને તો થાય છે એમ કરીને કે સાંભળો પહેલા કે હા શંકા તને આમાં સહજ દેખાય છે તોય ના કરીશ. એ શું કહેવા માંગે છે એમ? એટલે આપણે ઉઘાડું દેખાય ને હા તોય આપણે શંકા નહીં રાખવાની. હા એટલે એ જે મર્મ કીધો દાદાએ કે ઉઘાડું દેખાય છે આ છે જ અને છતાં તું શંકા ના કર. કરેક્ટ. તે એટલે એમાં શું મર્મ છે દાદાનો કહેવાનો? શું કીધું પાછું કહો પાછું કહો. દાદાએ સ્પષ્ટ કર્યું. પહેલા તો બહુ સરળતાથી વાત કરી કે શંકા ના કરી છે. શંકા આવી છે શંકા થાય શંકા દુઃખદાયી છે પણ દ્રઢતાપૂર્વક એમ કીધું હવે તને દેખાય છે આ શંકા કરવા યોગ જ છે. તમને દાખલો આપું. હા આપો. કોઈ બેનને કોઈ ભાઈ જોડે તમે જુઓ હા તમારા પોળના કે તમારી સોસાયટીના હા હા આનું તો લગ્ન થયું નથી તો પછી આ લોકો બેસીને શું કરે છે હોટલમાં? બરાબર છે. આ તમને જોવામાં આવ્યું. હવે જોવામાં આવ્યું પણ તમે માનતા નથી કે આવી કોઈ ગડબડ છે. તમને શંકા જાય ને થાય કે આમ જ હશે. કલાક લગી હોટલમાં બેસીને કરવાનું શું હતું? એમ કરીને બુદ્ધિના ઘોડા દોડાવે. એટલે એ શંકાને પોતે સપોર્ટ એને શું કહેવાય આધાર આપે છે. આવી રીતે વિકલ્પ કરીને બુદ્ધિનો આધાર લઈને. અને શંકા થયેલીનું માપ શું? તમે શેર કરો. આજે મેં જોયેલા. ખાલી તમને જ કહું છું, કોઈ બીજાને કહેતા નહીં તમે. આવું હોય એમ કે આવું કહીને 10 જણાને કે ખાલી તમને જ કહું છું.
પેલા હાટે તમે જરા ધ્યાન રાખજો હો, એ ભાઈ આનું બરાબર લાગતું નથી. આવો દાખલો બધી બાજુ સમજી લેવાનો. નિશંક થયેલા તમારે કોઈની વાત કોઈને કરવાની જ હોય નહીં. એ વાત છે. આ રહી શકતો જ નહીં પણ હા આ પૂતગલ એવું છે ને કઈ પૂતગલ એવું નથી કે દંડો મારો એક ખરી વાત છે સાહેબ. પૂતગલ આવું છે પૂતગલ કરીને છટકમાં માંડો છો. ના એ છટકાય નહીં સાહેબ, ખોટી વાત. ત્યારે શું છટકવું તો છે જ નહીં. મહેસાણાના પટેલ તો કેવા હોય? છટક્યા નહીં આમ. હા આવું બોલે એટલે છટક્યો નહીં આમ. મહેસાણાના પટેલ તો કેવા છટકવું હોય નહીં ને. પણ મહેસાણાના પટેલ કોઈને ગાંઠે જ નહીં. હા, ખરી વાત છે હો, નહીં ખરી ગોળ. વાત. હા સહી કાઢવી પડે કે ભાઈ આવું નહીં એમ. કશું આપણે એનું વિકલ્પ જ રાખવાનું. આ તો આંખમાં ઝેર છે, હા હા એને દ્રષ્ટિ દોષ કહેવાય છે. હા દ્રષ્ટિ દોષથી જ થાય છે. હા નિર્દોષ દેખાડ્યા પછી આપણે એ નિર્દોષ દ્રષ્ટિથી જ એની આખી કેળવણી કરવાની છે, બરાબર. દ્રષ્ટિને કેળવવાની છે. હા બસ દાદા એ જ વાત કરી તમે જે કીધું ને કે દ્રષ્ટિ તું કેળવે, વાત સમજાય સમજમાં આવી. અને આપણે જ્ઞાન એ શું છે, આખી દર્શન ખુલ્લું કર્યું છે, દર્શન જ, દ્રષ્ટિ હા. ખોલી આપી છે. એટલે એ ખુલેલી દ્રષ્ટિથી ખુલેલા દર્શનથી જોવાનું, સમજણથી. બસ દર્શન એટલે સમજણ. બરાબર. એ સમજણથી જોવાથી સમજ ખુલ્લી થાય. સમજણ હા. એ વસ્તુ એટલે એને વાપરવાથી સમજ હા. એટલે પરિણામ ખુલ્લું થાય. સ્થિરતાનું પરિણામ એ સમજ. હા અને એ જ સમજણ એટલે સમજ જેનાથી સ્થિર થવાય તે, તે જ થવાય છે. જેનાથી સ્થિર થવાય તે. એટલે તમારી તમારી સમજ હા, સમજણ રૂપે તમે બીજાને આપો. હા. બરાબર. એ તમારી અંદર સ્થિર થયેલું ઠરેલું એ હમ, તમારી સમજ કહેવાય. બરાબર. અને એ જ્યારે તમે બીજાને કહો, બીજાને શું હમ, કહેવાય સમજાવો, ત્યારે એ તમારી સમજ સમજણ રૂપે સામાન્ય મળે. બરાબર. અને એ સમજણ જ્યારે એને સિદ્ધ થાય ત્યારે એમને હા તમારી એવી સમજ ખુલ્લી થાય. ખુલ્લી થાય. જે ખરી. દાદા પાસે આપણને એમની સમજ સમજણ રૂપે મળી, હા એ એ સમજણથી આપણી અંદર સમજ ખુલ્લી થાય ત્યારે આપણે દાદા જેવા થઈએ. હા દાદાજી વાત થઈ ગયા. વાત કરી. કરેક્ટ? બરાબર. કરેક્ટ. કૃપાથી એકા મત થયેલા છે. મતમાં કોઈ ફેરફાર થાય નહીં. ફેરફાર બધામાં નહીં. ના એક મતમાં જ છું. હા એમાં કોઈ ફેરફાર બરાબર? નહીં. પણ એક જાતિ એટલે એકા જત એ આપણે આજ્ઞાએ કરીને પુરુષાર્થથી, દ્રષ્ટિની કેળવણીથી, દર્શનથી જોઈને જ થવાનું છે. પછી તમને આ બાજુમાં બા બેસેલા છે ને તે તમને એમ લાગે કે આ શાંતિ કાકા બેસેલા છે. બરાબર. એ ભૂમિકા આવવી જોઈએ સાહેબ. મારે વાત. લાવવી છે, આવવી જોઈએ નહીં, મારે લાવવી છે. દાદા શક્તિ આપે. લાવી જ છે. હા કરવું પડે એમ. એ લાંબા વાળ વાળા શાંતિ કાકા, હા એ સાડી પહેરેલા શાંતિ કાકા હા, એ અમારે જ છે. જોવાના. મારે તો બંને દીપક આનંદ જોવાના. બરાબર. હા ખરી વાત છે. આ અભેદ દ્રષ્ટિ જે કીધું છે ને, હા. એની આ કિરણ બહુ માંગે છે. હા. બરાબર. દાદા શ્રીનું સુદર્શન ચક્કર, દાદાનું સુદર્શન ચક્કર અંદર ફેરવી લઈએ રે, દાદા શ્રીનું નામ જ લઈને આપણ મોક્ષી થઈએ રે. આવું છે. બરાબર. જય બહુ સરસ, સચ્ચિદાનંદ. સરસ. સરસ પછી સરસ. તમારા ઘરમાં ખબર છે કેટલા એ છે તે શાંતિ કાકા કેટલા છે ખબર છે તમારા ઘરમાં? 6 જણા. 4 જણા. 4 પ્રતિબિંબ ને એક ઓરિજિનલ. જો આવી ગયું. હા. પાપથી છૂટી જઈએ રે,
તારણ હારું નામ જપીને આપણ મોક્ષી થઈએ થઈએ રે દાદા શાસ્ત્રીનું નામ નામ જ લઈને આપણ આપથી મોક્ષી થઈએ રે. 4 શાંતિ કાકા છે તમારા ઘરે, તમારા પૈકી 5 5 કેવી રીતે? 2 તમારી જોડે મિલનભાઈ 5, તમારી જોડે 5, એ 3 ને હા આપણે 4 હું એટલે 5 તમારે 4 પ્રતિબિંબ છે ઘરમાં. હા 4 છે બરાબર. એટલે મિલનભાઈ એને કઈ કે "અરે શાંતિ કાકા આવું કેમ કહે છે?" એટલે બોલો બોલો બોલો, બહાર કહેવાનું મિલનભાઈ, બોલો મિલનભાઈ, અને અંદરથી સમજો ના શાંતિ કાકા શું કહે છે, જોલો સાંભળો આપણે. દાદા એક વાત બહુ સરસ કીધી, મારું મન કોઈનાથી જુદું પડે અમને પોસાય નહીં. એ તો ખરી વાત. એ તો જબરું દાદા દાખલો પણ વિચાર કરો કે દાદાની એકાજતની ભૂમિકા કેટલી તીવ્ર અને કક્ષા જબરજસ્ત ઊંચી. છે. કોઈના મનથી પોતે જુદા પડ્યા નહીં કે એમને પોસાય જ નહીં. બરાબર. ખ્યાલ આવી ગયો ને? હવે જરા ચિંતન મનન કરજો ને પછી અનુભવ કેજો. હા વાત પણ જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. બોલો પૂજા બેટે. जय सच्चिदानंद। जय सच्चिदानंद। बोलो बोलो। हाँ, वो चित्त में कुछ भी विचार आता है तो चित्त बाहर जाता है, तो उसके साथ शुद्धात्मा का प्रकाश भी होता है क्या? नहीं, फिर से बोलो, क्या बताया? वो चित्त में कुछ भी विचार आता है तो चित्त बाहर भटकने जाता है, तो उसके साथ में शुद्धात्मा का प्रकाश भी होता है क्या? वो ऐसा है ना, शुद्धात्मा का प्रकाश हमें जानकारी देता है, वो ज्ञान स्वरूप है, विज्ञान स्वरूप है। तो प्रकाश बाहर नहीं जाता है, लेकिन वो प्रकाश से समझ में आता है कि मेरा चित्त बाहर गया, यानी पूजा का चित्त बाहर गया। ख्याल में आया? हाँ। वो शुद्धात्मा वो शुद्ध चित्त है, और ये जो बाहर जाता है, शरीर में घूमता है, वो पूजा का चित्त है। हाँ। जैसे कि ये 5 इंद्रिया है ना, हाँ। स्पर्श, टेस्ट, सुगंध, गंध, आंखें और कान, ये 5 इंद्रियों से कुछ भी जानकारी आती है ना, तो मन उसके संबंध में सोच खुला करता है। और जैसे वो सोच खुला करता है ना, तो वो चित्त फिर वो जाके बता देता है। समझ में आया? तो वो ऐसे जाता है, और शुद्ध चित्त, शुद्धात्मा जो है शुद्ध चित्त स्वरूप से, वो हमें बता देता है कि चित्त वहां गया, बता देता है कि ऐसे विचार आए। विचार को कुछ समझ में आ सकता है, लेकिन विचार भी इतना समझ में आता नहीं होता है। लेकिन चित्त भी जाता है, वो कई बार पता नहीं चलता, लेकिन उसकी असर होती है ना, तब हमें पता चलता है क्या हो गया। समझ में आया? फिर जब उसको हम जांच करते हैं, यानी ढंग से देख लेते हैं, तो बोले कि हुआ था क्या, मैं तो असीम जय जयकारों करने बैठी थी, तो ये क्या हो गया। तो एक उदाहरण लेता हूं मैं। किसी को आपने दुकान में देखा था, और उन्होंने वो सेंट डाला था, सेंट डालते ना, सेंट स्प्रे, सेंट क्या बोलते हैं, स्प्रे, क्या बताया? हाँ, वो परफ्यूम। हाँ, परफ्यूम डाला था। ऐसी सुगंध आपके घर में कहीं पर आ गई,
तो ये सुगंध जाने से, अभी आप तो कीर्तन भक्ति करते थे, लेकिन ये सुगंध आने से, कीर्तन भक्ति पढ़ते पढ़ते करते थे, लेकिन ये सुगंध आने से वो मन में विचार आया, और मन में विचार आने से तुरंत ही वो पिक्चर, वो जो उनको देखा था ना कि यही सेंट वाले वहां थे, ये सेंट कहाँ से आ गया। ये मैं उदाहरण देता हूँ, ऐसी 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 क्या वो तार जुड़ जाता है और हमारा चित्त वहां जाता है। ख्याल में आया? हाँ कि हमारा चित्त का फोटो बहुत सारे पड़े हुए हैं, हाँ और जैसे जैसे संयोग आते हैं, यानी 5 इंद्रियों के ज्ञान से मन खुला होता है, मन वो क्या बोलते हैं, पैम्फलेट, पिक्चर बताता है, पिक्चर नहीं बोल लेते, पैम्फलेट बताता है कि ऐसा है ऐसा, यानी विचार आते हैं, और विचार के अनुसार वो पिक्चर चित्र दिखाता है कि क्या है करके, और फिर उसमें बुद्धि आके वो निर्णय लेती है, और वहां खो जाते हैं, और कीर्तन भक्ति यहाँ चलती रहती है, राधा भगवान शिव जय जयकारो, लेकिन यहाँ पर बाहर चले गए। समझ में आया? हाँ। और ये सब कुछ देख लेता है शुद्धात्मा, शुद्ध चित्त। ठीक है? चित्त एक ही होता है ना, अशुद्ध चित्त या शुद्ध चित्त दो होते हैं? क्या होता है? चित्त दो होते हैं क्या, अशुद्ध चित्त और शुद्ध चित्त? अरे शुद्ध चित्त यानी शुद्धात्मा, अच्छा। इसीलिए उसको प्योर कॉन्शियसनेस, शुद्ध चित्त बताया। और ये जो फिरता रहता है ना, उधर गया इधर गया, वो अशुद्ध चित्त है। हाँ अशुद्ध चित्त चले जाए, हमारा अशुद्ध चित्त कैसा हो जाना चाहिए, ये शरीर में ही रहना चाहिए, क्योंकि शरीर की जानकारी ये शरीर के चित्त से होती है। हाँ पैर दुखता है, किसी ने छुआ तो पता चलता है, किसी ने धक्का मारा तो पता चलता है। ख्याल में आया? हाँ। और वो शुद्ध चित्त इसको देख लेता है, लेकिन जो चीज बाहर जाता है ना, वो डेंजर है, बाहर जाना नहीं चाहिए। लेकिन जब जब जितने हिसाब है ना, तो वो बाहर जाता है हिसाब के अनुसार। हाँ फिर वो चीजों के प्रति होता है या व्यक्ति के प्रति होता है। हाँ चीजों के प्रति राग द्वेष है, व्यक्ति के प्रति राग द्वेष है, तो वो व्यक्ति के उधर चले जाता है। समझ में आया? हाँ समझ में आया? हाँ। जय सच्चिदानंद। જય સચ્ચિદાનંદ। આપણો સમય થઈ ગયો છે, ત્રિમંત્ર બોલાવું છું, પૂજાપતિ ફોલો કરના। નમો વિતરાગાય, नमो वितरागाय, नमो अरिहंताणम, नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो सिद्धाणम, नमो आयरियाणम, नमो आयरियाणम, नमो वज्जायाणम, नमो वज्जायाणम, नमो लोए सव साहुणम, नमो लोए सर्व साहुणम, ऐसो पंचनमुक्कारो, ऐसो पंचनमुक्कारो, सौव पावपणासनो, सर्व पावकपणासनो, मंगलाणं च सव्वेसिं, मंगलाणं च सर्वेसिं, पडमं हवै मंगलम्। परमं हवै मंगलम्। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। जय सच्चिदानंद, जय सच्चिदानंद। जय सच्चिदानंद। सारे दिन का प्रोग्राम 4:30 बजे कीर्तन भक्ति और आरती, અને રાત્રે 9 વાગે વર્લ્ડ વાઇડ સત્સંગ, પધારજો જરૂરથી। જય સચ્ચિદાનંદ।